હેલો, વેલકમ ટુ એન્જલ્સ ઓનલાઈન પ્લેટફોર્મ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો, આજે આપણે 12th ગુજરાતી અને એના મેગા ટેસ્ટ ને સોલ્યુશન જોઈએ, જેની અંદર આપણને અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન કીધેલો છે કે આપણા દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં વાઘની વસ્તી ગણતરી માટેના કયા માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે એમાં બે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. એક તો જે તે પ્રાણી હોય એના પદ ચિહ્ન અને એના પેલેટ્સ એટલે કે મળના ગઠ્ઠાઓ, એના અનુસાર એને ઓળખવામાં આવે કે અહીંયા કયા મતલબ કે કેટલા પ્રાણી હાજર હશે. બરાબર, એટલે એનો ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન નંબર બી. ઓકે, 92 ની અંદર શું કીધું કે નીચેનામાંથી કયા વિસ્તારમાં પ્રાથમિક અનુક્રમણ થાય છે? હવે અહીંયા પ્રાથમિક અનુક્રમણ ક્યાં જોવા મળે? તો પ્રાથમિક અનુક્રમણની અંદર આપણે શું કીધું હતું, યાદ કરીએ તો કે પ્રાથમિક અનુક્રમણ એ એવી જગ્યાએ થશે કે જ્યાં આગળ કોઈ પણ શરૂઆતમાં કોઈ પણ પ્રકારના સજીવોનો વસવાટ હશે નહીં, નવેસરથી વસવાટ થશે. તો એવી જગ્યા કઈ છે? કે હજી દિવાળી ખેતી લાયક જમીન? તો કે ના, ત્યાં પહેલા ખેતી થતી હતી, વનસ્પતિ ત્યાં ઉગાડવામાં આવતી હતી, એનો મતલબ કે એ તો આવશે નહીં. એના પછી છે જમીન કે જે પૂર પ્રભાવિત છે, એ પણ નહીં આવે. આગથી નાશ પામેલું જંગલ, એ પણ ના આવી શકે. તો આવશે શું? નવનિર્મિત તળાવ. ઓકે, તો અહીંયા ઓપ્શન ડી આવશે. 93 ની અંદર જઈએ તો એની અંદર આપણને અહીંયા શું કીધેલું છે? તો કે પૃથ્વી પર સૌથી વધુ વિવિધતા ક્યાં જોવા મળે છે? એની અંદર અહીંયા કીધું કે દક્ષિણ આફ્રિકામાં ઉષ્ણકટિબંધીય એમેઝોનના વર્ષાવન, બરાબર, ઉત્તર અમેરિકામાં સમશીતોષ્ણ એમેઝોનના વર્ષાવન, દક્ષિણ અમેરિકામાં ઉષ્ણકટિબંધીય એમેઝોનના વર્ષાવન કે દક્ષિણ અમેરિકામાં સમશીતોષ્ણ એમેઝોનના વર્ષાવન. તો એની અંદર ઓપ્શન શું આવશે? દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય એમેઝોનના વર્ષાવન કે જે જ્યાં તમને સૌથી વધુ વિવિધતા જોવા મળશે. બરાબર, હવે એના પછી 94 તરફ જઈએ તો એની અંદર આપણને શું કીધું કે નીચેનામાંથી યોગ્ય ક્રમ પસંદ કરો, જેમાં તમને કીધેલું છે કે જન્યુજનન, પછી સંયુગ્મન, પછી ફલિતાંડ અને ભ્રૂણજનન. બરાબર, તો અહીંયા જોઈએ કે આ આખી પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ ફલનની જ્યારે પ્રક્રિયા થતી હોય તો એ બીજ નિર્માણની પ્રક્રિયા, તો એમાં સૌ પ્રથમ શું થવું જોઈએ? તો કે જન્યુજનન. બરાબર, એટલે કે જન્યુઓનું નિર્માણ થવું જોઈએ. પછી એ જન્યુઓ એટલે કે એમાં નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ થશે. તો એ નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થઈ અને અહીંયા શું બનશે? યુગ્મનજ બનશે. પણ યુગ્મનજ બને એ પહેલાની પ્રક્રિયા એટલે એને કહેવામાં આવે સંયુગ્મન. આ જન્યુઓનું સંયુગ્મન થશે અને યુગ્મનજનું નિર્માણ થશે. યુગ્મનજને આપણે કહીએ છીએ ફલિતાંડ. અને એ ફલિતાંડ પછી ધીમે ધીમે એમાં કોષ વિભાજન થાય એટલે કે અહીંયા કઈ ઘટના જોવા મળશે? આપણને ભ્રૂણ જનનની ઘટના જોવા મળશે. એનો મીનિંગ કે અહીંયા આપણો ક્રમ કયો સાચો આવશે? તો સૌ પ્રથમ જન્યુજનન, પછી સંયુગ્મન, એના પછી ફલિતાંડ અને એના પછી ભ્રૂણજનન. ક્લિયર? તો ઓપ્શન એ આપણો સાચો છે. ચલો, હવે એના પછી $95 ની અંદર જોઈએ તો એની અંદર આપણને અહીંયા શું કીધું કે HIV સંક્રમણ ના કયા તબક્કે સામાન્ય રીતે
એ એઇડ્સના લક્ષણો જોવા મળે છે. હવે એઇડ્સના લક્ષણો ક્યારે જોવા મળે કે જ્યારે શરીરની અંદર લસિકા કોષોનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શરૂઆત થાય, રોગ પ્રતિકારક ક્ષમતા ઘટની શરૂઆત થાય, ત્યારે એઇડ્સની લક્ષણો આપણને પ્રાપ્ત થઈ શકે. બરાબર. તો અહીંયા આપણો ઓપ્શન થશે કે જ્યારે એચઆઈવી મદદ કરતા ટી લસિકા કોષો છે એની અંદર એચઆઈવી જે હોય એ પોતે નકલ કરે ને એના આધારે એની સંખ્યા ઘણી બધી બની જાય અને છેલ્લે એ જે તે મદદ કરતા ટી લસિકા કોષોને નુકસાન પહોંચાડે. તો અહીંયા આપણો ઓપ્શન આ બનશે. બરાબર. હવે એના પછી કીધું 96 ની અંદર કે નીચેનામાંથી કયું એક એ સૌથી યોગ્ય રીતે વ્યાખ્યાયિત થયેલું છે. તો એની અંદર પહેલા કીધું કે યજમાન એ સજીવ છે કે બીજા બધા જ સજીવોને ખોરાક પૂરો પાડે છે. દેખો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે બીજા બધા જ સજીવો ના આવી શકે, જે એના ઉપર આધારિત પરોપજીવી હોય એ આવી શકે, મતલબ કે આ વિધાન ખોટું કહેવાશે. ચલો એના પછી બીજું જોઈએ કે પ્રતિજીવન એ આંતર સંબંધ છે જેમાં એક જાતિને લાભ થાય છે અને અન્ય જાતિને અસર થતી નથી. આ તો +0 તો આની અંદર આવશે જ નહીં. +0 તો સહભોજિતામાં આવે. બરાબર. તો પ્રતિજીવનમાં શું આવશે કે એકને નુકસાન થાય, એકને કોઈ ફાયદો કે નુકસાન થશે નહીં. એનો મિનિંગ કે આ સેન્ટેન્સ પણ શું થશે, એનું ખોટું થશે. ની અંદર કીધું કે ભક્ષક એ સજીવ છે કે જે ખોરાક માટે અન્ય સજીવનો શિકાર કરે છે. તો સાચી વસ્તુ છે કે ભક્ષક એ બીજા સજીવનો શિકાર કરે તો એ સાચું કહેવાશે. અને ડી ને ચેક કરી લઈએ તો એમાં કીધું કે પરોપજીવી એ સજીવ છે કે જે અન્ય સજીવની અંદર જ જીવે છે અને તેને મારી નાખે છે. તો પરોપજીવી અંદર જ જીવે એવું ના હોય. પરોપજીવી બે પ્રકારના હોય કે એક બાહ્ય પરોપજીવી હોય તો કેટલાક અંતઃ પરોપજીવી હોય. તો અહીંયા ખાલી પરોપજીવી અંતઃ પરોપજીવી તરીકે કીધું છે તો એ ખોટું કહેવાશે. બરાબર. એટલે ખાસ કરીને અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે આપણો આન્સર કયો આવશે, ચેન્નઈ. ઓકે. હવે એના પછી જોઈએ કે આની અંદર આપણને 97 ની અંદર શું કીધું છે કે જો આહાર શૃંખલામાં તૃણાહારી પ્રાણી માટે ઉપલબ્ધ ઉર્જા 2000 જૂલ હોય તો તૃતીયક ઉપભોક્તામાં સંગ્રહિત અને સ્થાપિત થયેલી ઉર્જાની માત્રા મહત્તમ ખાલી જગ્યા હશે. હવે અહીંયા જોઈએ કે તૃણાહારી પાસે 2000 જૂલ છે. એનો અહીંયા આહાર શૃંખલા બનાવીએ તો વનસ્પતિ. બરાબર. વનસ્પતિમાંથી પછી અહીંયા તૃણાહારી અને એ તૃણાહારી માંથી પછી નાના માંસાહારીની અંદર અને એમાંથી પછી આગળ જશે મોટા માંસાહારીની અંદર. હવે પોષક સ્તર બનાવીએ. આપણે પોષક સ્તરની અંદર શું કહેતા હતા કે વનસ્પતિ એ ઉત્પાદક થઈ જાય. બરાબર. અને એની અંદર આપણે અહીંયા કીધું કે તૃણાહારી છે તો એ પ્રાથમિક ઉપભોક્તા થશે. આ દ્વિતીયક ઉપભોક્તા થશે. અને આને આપણે તૃતીયક ઉપભોક્તા કહીશું. હવે વનસ્પતિ એ કયું પોષક સ્તર બનાવશે? પ્રાથમિક પોષક સ્તર. પ્રાથમિક ઉપભોક્તા દ્વિતીયક પોષક સ્તર અને નાના માંસાહારી તૃતીયક પોષક સ્તર બનાવશે. બરાબર. ને એવી જ રીતે મોટા માંસાહારી એ ચતુર્થક પોષક સ્તર નું નિર્માણ કરશે.
તો હવે આપણને અહીંયા શું કીધું કે 2000 જૂલ ઉર્જા એ તૃણાહારીમાં હોય. તો નાના માંસાહારીની અંદર ને એનાથી આગળ જઈએ, બરાબર. તો અહીંયા આપણને કીધું તૃતીયક ઉપભોક્તા. હવે તૃતીયક ઉપભોક્તા એટલે કોણ આયા? મોટા માંસાહારી. તો ચલો, દરેક પોષક સ્તરે ઉર્જા 10% વહન પામે, બરાબર. એટલે 2000 હોય તો અહીંયા આપણે નાના માંસાહારી એટલે કે દ્વિતીયક ઉપભોક્તામાં કેટલા થશે? 200 જૂલ. અને એવી જ રીતે એના આગળ જઈએ મોટા માંસાહારીની અંદર, એટલે કે તૃતીયક ઉપભોક્તાની અંદર, તો ત્યાં કેટલી મળશે આપણને? 20 જૂલ, કારણ કે 10% ઉર્જા એની વહન પામશે. તો આનો આન્સર શું આવવો જોઈએ? તો કે 20 જૂલ, બરાબર. ઓકે, હવે એના પછી 98 ની અંદર એમાં શું કીધું કે પ્રક્રિયા કે જેના દ્વારા જલ દ્રાવ્ય અકાર્બનિક પોષક દ્રવ્યો ભૂમિના સ્તરમાં નીચે જાય છે, અનુપલબ્ધ ક્ષાર તરીકે અવક્ષેપન પામે. જ્યારે આપણે વિઘટનની પ્રક્રિયા દેખતા હતા તો વિઘટનમાં 5 ચરણમાં પ્રક્રિયા થતી હતી, બરાબર. વિઘટનની પ્રક્રિયા કેટલા ચરણમાં થાય? 5 ચરણની અંદર, જેની અંદર એક આવશે અવખંડન, બીજું આવશે ધોવાણ, ત્રીજું આવશે અપચય, ચોથું આવશે સેન્દ્રિયકરણ અને પાંચમું આવશે ખનિજીકરણ. અને એની અંદર આપણે કીધું હતું કે અવખંડનમાં અળસિયા જેવા પ્રાણીઓ નાના નાના ખંડોમાં વિભાજિત કરશે અને એમાંથી જે જલદ્રાવ્ય ઘટકો હશે જમીનની અંદર નીચે ઉતરે, તો એ પ્રક્રિયા આપણે ધોવાણની કહેતા હતા, બરાબર. તો અહીંયા ઓપ્શન કયો આવશે? ધોવાણ. ઓકે, હવે એના પછીનું જોઈએ કે એમાં શું કીધું કે વય પિરામિડનો આકાર વસ્તી વૃદ્ધિનું સ્ટેટસ દર્શાવે છે, બરાબર. તો વસ્તી વૃદ્ધિ માટેની માહિતી આપે છે. તો એમાં શું કીધું છે કે પૂર્વ પ્રજનન વયના સભ્યો વધુ તેમ વસ્તી વૃદ્ધિ વધુ. હવે આપણે વય પિરામિડની અંદર 3 અલગ અલગ કક્ષાઓ નક્કી કરી દી. કઈ કઈ? તો કે એની અંદર એક કીધું તો પૂર્વ પ્રજનન વય ધરાવતી વ્યક્તિ, બીજું લીધું તું પ્રજનન વય ધરાવતા વ્યક્તિઓનો સમૂહ, અને ત્રીજું પશ્ચ પ્રજનન વય ધરાવતા વ્યક્તિઓનો સમૂહ. તો એમાં જો પૂર્વ પ્રજનન વયના જે વ્યક્તિઓ એટલે કે બાળકો હશે એમની સંખ્યા જેટલી વધુ એટલી વસ્તીની વૃદ્ધિ વધુ થાય, બરાબર. તો આનો ઓપ્શન આપણે એ કહીશું. બીજામાં એવું સમજાયું છે, અને બી ઓપ્શનને પણ ચેક કરો કે ટૂંકો પેઢી દર ધીમા વસ્તી વૃદ્ધિમાં પરિણમે છે, પણ એનાથી વધારે વસ્તી વૃદ્ધિ થઈ શકે નહીં, એટલે આપણે એને લઈ ના શકીએ. ઓકે, ચલો એના પછી ત્રીજામાં કીધું કે વિવિધ વયના સમૂહોની પ્રજનન ક્ષમતા વિવિધ હોય છે. તો વિવિધ વયના સમૂહોની પ્રજનન ક્ષમતા વિવિધ પ્રકારની એક એવું મુશ્કેલ છે, બરાબર. એની અંદર ચોથું કીધું કે વૃદ્ધ મહિલાઓ વધુ પ્રજનન ક્ષમતા ધરાવે છે, તો એ ખોટી વાત છે. તો આની અંદર ઓપ્શન એ થશે. ચલો હવે 100 ની અંદર જોઈએ કે કોલમ મેચ કરીએ તો સત્યફળ જેમાં બીજાશય એ ફળમાં પરિણમે. તો એવું કયું ફળ છે? તો કેરીની અંદર. કૂટફળ કે જેમાં પુષ્પના અન્ય ભાગો બીજાશય સિવાયના ભાગો ફળમાં પરિણમે. તો એના ઉદાહરણ કૂટફળની અંદર આપણે કીધું હતું કે સ્ટ્રોબેરી છે, કાજુ છે, સફરજન છે. તો આમાંથી કયો આવશે? સ્ટ્રોબેરી. અફલિત ફળ, ફલન વગર ફળનું નિર્માણ થાય, તો એવું ફળ કયું? કેળા. તો આની અંદર આપણો ઓપ્શન કયો થશે? તો કે ચલો આમાં સત્યફળની અંદર કેરી એટલે કે સેકન્ડ નંબર, કૂટફળની અંદર ફર્સ્ટ નંબર અને અફલિત ફળમાં 3. ઓપ્શન કયો આવશે? બોમ્બે. હવે એના પછી આપણને અહીંયા કીધું કે કેટલીક વનસ્પતિઓમાં ફલન વિના
લિંગી પ્રસાધનના ભાગોના ઉપયોગ દ્વારા બીજ નિર્માણની ઘટના નિહાળવામાં આવે છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે કે ફલન વિના બીજ નિર્માણની ઘટના જોવાની છે. હવે ફલન વગર જ્યારે બીજ નિર્માણ થાય તો આપણે કોની અંદર જોયું તો અસંયોગી જનન, અને ફલન વગર ફળ નિર્માણ થાય તો અફલિત ફળ વિકાસ, પાર્થેનો કાર્પી, પાર્થેનોજેનેસિસ આપણે કહેતા હતા. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા વાત કોની કરેલી છે તો કે બીજની, ફલન વગર બીજ નિર્માણની. એના પછી કીધું પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા તળાવમાં નાઇલ પર્શને દાખલ કરવાનું પરિણામ શું આવ્યું? તો આપણે આને ચેપ્ટર નંબર 15 ની અંદર વિદેશી જાતિના પ્રવેશની અંદર આપણે એને દેખ્યું હતું કે વિદેશી જાતિનો જ્યારે પ્રવેશ કરાવવામાં આવે તો ત્યાંની સ્થાનિક જાતિ હોય એ દૂર થઈ જાય. બરાબર, એની અંદર આપણને અહીંયા કીધું કે એનાથી શું થયું હતું તો કે ત્યાંની સિચલીડ માછલીઓની 2000 થી પણ વધુ જાતિ, 200 થી પણ વધુ જાતિ અહીંયા નાશ પામી હતી. તો એમાંથી ઓપ્શન કયો આવશે? સિચલીડ માછલીની જાતિને દૂર કરવી. બરાબર, તો 102. ઓકે, હવે એના પછી જોઈએ અહીંયા કીધું કે અમુક એન્ટીજન પ્રત્યે રોગ પ્રતિકારક તંત્રની અતિશય પૂર્ણ પ્રતિક્રિયા. અમુક એવા એન્ટીજન શરીરમાં પ્રવેશે કે અતિશય પ્રતિક્રિયા તરત જ આપી દેવામાં આવે. તો એવું ક્યારે થાય? જ્યારે કોઈ એલર્જી થાય ત્યારે. બરાબર, તો આ એલર્જીની અંદર આવશે. એના પછી આપણને કીધું કે સંબંધ આમાંથી સહોપકારિતાનો ઉદાહરણ કોણ દર્શાવે છે? હવે સહોપકારિતા કે જેની અંદર આપણે બંને સજીવોને અહીંયા શું થશે? ફાયદો થશે. બરાબર, તો એ સહોપકારિતા કહેવાય. તો એમાં કયું આવશે? તો જુઓ, માદા ભમરી અને અંજીરની જાતિ. બીજું કીધું છે કે ઓર્કિડ કે જે વૃક્ષ પર વિકસે છે. આ તો સહભોજિતાનું ઉદાહરણ હતું જેમાં +0 નો સંબંધ આવતો હતો, એ તો આવશે નહીં. બગલા અને ચરતા પશુ, એમાં પણ સહભોજિતાના ઉદાહરણની અંદર આવશે. સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી, એ પણ સહભોજિતાના ઉદાહરણની અંદર આવશે. તો વધ્યું કયું? માદા ભમરી અને અંજીરની જાતિ કે જેમાં બંનેને અહીંયા ફાયદો થશે. હવે એ કેવી રીતે થાય? તો એને આપણે જોઈએ કે માદા ભમરી હોય એ અંજીરની અંદર એના પુષ્પમાં ઈંડા મૂકવા માટે પ્રવેશ કરશે, અને એ જ્યારે ઈંડા મૂકવા માટે પ્રવેશ કરે તો એના પુષ્પ વિન્યાસની અંદર પુષ્પની ગોઠવણી કે જ્યાં ઉપર નર પુષ્પો ગોઠવાયેલા હોય અને અંદરની તરફ માદા પુષ્પો, વંધ્ય અને ફળદ્રુપ 2 પ્રકારના માદા પુષ્પો ત્યાં જોવા મળશે. હવે એ જ્યારે અહીંયા ઈંડા મૂકવા માટે પોતાનું સ્થાન શોધે તો એ દરમિયાન પાછા જતી વખતે પરાગરજ એના શરીર સાથે ચોંટી જાય અને એ રીતે એના અંદર પરાગવહનનું કામ થાય તો માદા ભમરીને ત્યાં ઈંડા મૂકવા સ્થાન મળી જાય. તો બંનેને અહીંયા શું થશે? ફાયદો થશે. 105 ની અંદર કીધું કે નીચેનામાંથી શું સાચું છે? તો એની અંદર આપણને શું કીધું? તો અહીંયા કીધું કે જેમ જેમ આપણે ઉચ્ચ અક્ષાંશ તરફ આગળ વધીએ છીએ એમ એમ જૈવ વિવિધતામાં ઘટાડો થાય. તો અહીંયા કીધું હતું કે આપણી પૃથ્વી ઉપર વિષુવવૃત્તીય વિસ્તારની અંદર જો 0 અક્ષાંશ હોય, બરાબર, ત્યાંથી ઉપર જઈએ 23.5 ડિગ્રી, તો ત્યાં કર્કવૃત, નીચેની તરફ 23.5 ડિગ્રી મકરવૃત, અને ઉપર ઉત્તર ધ્રુવ અને નીચે દક્ષિણ ધ્રુવ જોવા મળે. હવે જોઈએ તો કે જેમ જેમ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ તરફ જતા જઈશું એમ એમ જાતિમાં ઘટાડો થતો જશે. બરાબર, એવું આપણે કીધું હતું. તો અહીંયા શું કીધું છે કે ઉચ્ચ અક્ષાંશ તરફ આગળ વધીએ તો જૈવ વિવિધતામાં ઘટાડો થાય. ઓકે, હવે એના પછી જોઈએ એના પછીના વિધાન પણ ચેક કરીએ તો જેમ જેમ આપણે વિષુવવૃત્તી ધ્રુવ તરફ આગળ વધીએ એમ જાતિ વિવિધતા એટલે કે જૈવ વિવિધતા વધે છે. તો એ ખોટી વસ્તુ. ઉષ્ણકટિબંધીય એમેઝોનના વર્ષા જંગલમાં પૃથ્વી પરની સૌથી મોટી વિવિધતા વધે છે. વધે છે એવું ના આવે, હોય છે એવું આવવું જોઈએ. અને પૃથ્વી પરના દર 10 પ્રાણીમાંથી
3 કીટકો છે નહીં, 7 કીટકો છે એવું હોવું જોઈએ, એટલે આ વિધાન પણ ખોટું રહેશે. બરાબર. ચલો હવે આંકડામાં ઉત્પન્ન થતું રસાયણ ખાલી જગ્યા છે. આંકડામાં કયું રસાયણ ઉત્પન્ન થતું હતું? ગ્લાયકોસાઇડ. ઓકે. 107 ની અંદર શું કીધું કે નીચેનામાંથી કયા રોગના કારણે નીચલા ઉપાંગોની લસિકા વાહિનીઓમાં તીવ્ર બળતરા થાય છે, જેના પરિણામે ભારે સોજો આવે છે? આ તો લસિકા વાહિનીને અસર કરે તો એ તો ફિલારિયાસિસ એટલે કે હાથી પગાનું એક લક્ષણ કહેવાય. તો અહીંયા શું આવશે? ફિલારિયાસિસ. બરાબર. પછી કીધું કે નીચે આપેલા સમૂહમાંથી સ્ત્રી કેસર ચક્ર સાથે સંકળાયેલ રચનાઓને ઓળખો. ચલો સ્ત્રી કેસર ચક્ર સાથે સંકળાયેલી રચનાઓ જોઈએ તો પરાગાસન, અંડક, ભ્રૂણપૂટ અને જરાયુડ. બરાબર. એની અંદર જો આપણે સ્ત્રી કેસરની વાત કરતા હોઈએ તો આવી કંઈક રચના ધ્યાનમાં આવે. અહીંયા આવશે પરાગાસન, પરાગવાહિની, બીજાશય અથવા તો અંડાશય. એની અંદર અંડક. બરાબર. અને એ અંડક જરાયુ દ્વારા જોડાયેલો હશે અને એની અંદર ભ્રૂણપૂટનું નિર્માણ થાય. તો આ મતલબ કે આ ઓપ્શન આપણો સાચો કહેવાય. હવે નીચે વાળા ચેક કરીએ તો મેં કીધું કે પુષ્પાસન અને પુંકેસર. પુષ્પાસન એ સ્ત્રી કેસરનો ભાગ નહીં, સ્ત્રી કેસર ચક્રમાં ન આવે. પુંકેસર પણ એ અલગથી આવે, એ સ્ત્રી કેસર ચક્રમાં સમાવેશ ના પામે. એવી રીતે સી ની અંદર ચેક કરો તો પોષક સ્તર ના આવે, એ તો પરાગાશયની અંદર આવે. ચલો ડી ની અંદર ચેક કરીએ તો અહીંયા પરાગાશય કીધું તો પરાગાશય તો પુંકેસર ચક્રનો ભાગ છે, એટલે અહીંયા ઓપ્શન એ આવે. બરાબર. ઓકે. ચલો હવે આપણે આગળ જઈએ. એની અંદર 109 ની અંદર શું કીધું કે નીચેના પૈકી કયા પરોપજીવીના અનુકૂલનો નથી? અનુકૂલન નથી. હવે પરોપજીવી એ અનુકૂલન કયા વિકસાવતું હતું? તો મતલબ કે કયા અનુકૂલનો ધરાવતો કે જ્યારે જરૂર ના હોય એટલે એના સંવેદી અંગોને ગુમાવી દે. ચૂષકોની હાજરી. ચૂષકો એટલા માટે કે એને પરોપજીવીની અંદરથી એને અહીંયા કોઈ પણ પોષણ મેળવવું હોય તો એમાંથી ચૂસીને એ મેળવી શકે. બરાબર. પછી પાચન તંત્રનો લોપ કરે કારણ કે એને સીધું ત્યાંથી પોષણ પ્રાપ્ત થાય. અને અહીંયા કીધું છે કે ઓછી પ્રજનન ક્ષમતા. ઓછી પ્રજનન ક્ષમતા ના આવે, પ્રજનન ક્ષમતા વધુ આવે કારણ કે જલ્દીથી પોષણ મેળવી પોતાની સંખ્યામાં ઝડપથી વધારો કરશે. એટલે આ વિધાન અહીંયા શું થઈ જશે? ખોટું થઈ જશે. અનુકૂલન એનું આવશે નહીં. ઓકે. હવે એના પછી આગળ જઈએ તો અહીંયા કીધું આપણને કે સાચી જોડને ઓળખો. એમાં કીધું કે ક્વેગા જે ઓસ્ટ્રેલિયાનું છે, બરાબર. હાઇલેસિન મોરેશિયસનું છે નહીં. ટીલરસી કાઉ રશિયાનું છે તો કે હા. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો, ક્વેગા એ ઓસ્ટ્રેલિયાનું છે નહીં. ચરઘાતાંકીય વૃદ્ધિ વક્ર કયા સમીકરણ દ્વારા અભિવ્યક્ત થાય? ચરઘાતાંકીય વૃદ્ધિમાં આપણે બે સૂત્રો જોયા હતા. એક હતું dn/dt ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ n. બીજું હતું nt ઇઝ ઇક્વલ્સ ટુ n0 ઇન્ટુ e રીસ ટુ rt. બરાબર. તો આમાંથી આપણને કયું આપેલું છે? તો dn/dt ઇઝ ઇક્વલ્સ ટુ r ઇન્ટુ n. ઓકે. તો આ અહીંયા થશે. હવે 112 ની અંદર જોઈએ કે જેની અંદર આપણને શું કીધું કે નીચે અપૃષ્ઠવંશીઓની વૈશ્વિક વિવિધતા દર્શાવેલી છે. 4 સમૂહ અનુક્રમે શું દર્શાવે છે એને આપણે જોવાનું. આ બુકની અંદર બેઠી ફિગર તમને આપેલી છે, એના ઉપર તમે ધ્યાનથી દેખો તો તમને ખ્યાલ આવે કે સૌથી વધુ વસ્તી કોની જોવા મળતી હતી અહીંયા? તો કે સૌથી વધુ કીટકો જોવા મળતા હતા. બરાબર. તો એની અંદર કોણ આવશે? કીટકો આવશે. પછી બી ની અંદર કોણ શું દર્શાવતા હતા? તો કે એ મૃદુકાય દર્શાવતા હતા. એના પછી સી ની અંદર તરકવચી જોવા મળતા હતા. અને ડી ની અંદર અન્ય પ્રાણી સમૂહ જોવા મળતા હતા.
તો એને અનુરૂપ અહીંયા જોઈએ તો એ માં કીટક, બી માં મૃદુકાય, સી માં સ્તરકવચી અને ડી માં અન્ય પ્રાણી સમૂહ. બરાબર, તો તમારો ઓપ્શન કયો આવશે? અહીંયા એ આવશે. હવે આગળ 113, જેમાં શું કીધું છે કે દર્દીમાં લક્ષણોનું નિરીક્ષણ કરીને ઘણા રોગોનું નિદાન કરી શકાય છે. કયા લક્ષણોનો સમૂહ ન્યુમોનિયાનું સૂચક છે? હવે ન્યુમોનિયામાં શ્વસન માર્ગને અસર પહોંચે છે, ફેફસા અસરગ્રસ્ત થાય, એના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે, સાથે સાથે તાવ આવે, શરદી, ખાંસી, માથાનો દુખાવો થાય. બરાબર, તો આ લક્ષણ એ ન્યુમોનિયાનું કહેવાય. હવે કબજિયાત, પેટમાં દુખાવો, નસ ખેંચાવી એ કોઈ ન્યુમોનિયાનું લક્ષણ છે નહીં. સીમાં નાક બંધ થવું, તેમાંથી સ્ત્રાવ થવું, કફ, ગળામાં દુખાવો અને માથાનો દુખાવો એ તો શરદીની અંદર જોતા હતા આપણે, સામાન્ય શરદીની અંદર, તો એ તો એમાં આવી શકે નહીં. બરાબર, અને છેલ્લામાં પણ એ આપણે એસ્કેરિયાસિસની અંદર જોતા હતા, એ પણ આમાં આવશે નહીં. તો આ પણ ખાસ દેખી લેજો. 114 ની અંદર જોઈએ તો શું કીધું કે દેશની વધતી જતી વસ્તીમાં હવે એના ઓપ્શન ચેક કરો. પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓ પ્રજનન વયના વ્યક્તિઓ કરતા વધુ હોય છે. બરાબર, એના પછી બીજું કીધું કે પ્રજનન વયના પછીની વ્યક્તિઓ કરતા પશ્ચ પ્રજનન વયના વ્યક્તિઓ ઓછા હોય છે. અને સી ની અંદર કીધું કે પ્રજનન વયના અને પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓની સંખ્યા સમાન હોય છે. અને ડી ની અંદર કીધું છે કે પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓ પ્રજનન વયના વ્યક્તિઓ કરતા ઓછા હોય છે. બરાબર, અહીંયા આ ન આવે. બરાબર, ઓકે. તો દેખીએ, ચાલો. પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓ પ્રજનન વયના વ્યક્તિઓ કરતા વધુ હોય. બરાબર, તો દેશની વસ્તી વધે ક્યારે? આપણે આગળના ક્વેશ્ચનમાં કીધું હતું કે જ્યારે બાળકોની સંખ્યા વધારે હશે એટલી દેશની વસ્તીની સંખ્યા વધતી જશે. તો જ્યારે આપણે ગ્રાફ બનાવીએ છીએ, વય પિરામિડ બનાવીએ, તો એની અંદર પાયાના ભાગમાં કોને દર્શાવીએ? પૂર્વ પ્રજનન વય દર્શાવતા વ્યક્તિઓને. બરાબર, અને એના પછી પ્રજનન વય, તો એના કરતા પ્રજનન વય ધરાવતી વ્યક્તિઓ તો ઓછી કહેવાની. તો અહીંયા શું કીધું છે કે પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓ પ્રજનન વયના વ્યક્તિ કરતા વધુ હોય છે. તો સાચી વસ્તુ છે. બરાબર, તો આ અહીંયા સાચું આવશે. અહીંયા કીધું કે પ્રજનન વયના વ્યક્તિઓ કરતા પશ્ચ પ્રજનન વયના વ્યક્તિઓ ઓછા હોય છે, પણ એની પહેલા આપણે પૂર્વ પ્રજનન વયની વાત કરવી પડે, તો દેશની વધતી વસ્તી આપણને જોવા મળી શકે. તો આ પણ ખાસ ધ્યાન રાખવું. પ્રજનન વય અને પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓની સંખ્યા સમાન થાય તો ત્યાં તો પછી મતલબ કે સમાન થશે તો ઘંટાકાર તમને પિરામિડ મળશે, અને એમાં વધતી વસ્તી જોઈ શકાય નહીં. પૂર્વ પ્રજનન વયના વ્યક્તિઓ પ્રજનન વયના વ્યક્તિઓ કરતા ઓછા હોય તો એ દરમિયાન પણ વસ્તીની વધારો થશે નહીં. બરાબર, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પૂર્વ પ્રજનન વયની અંદર બાળકોની સંખ્યા વધારે હોય તો દેશની સંખ્યામાં વધારો થવા પામે છે. ચાલો 115 ની અંદર જોઈએ કે આપેલું રાસાયણિક બંધારણ કોના માટે છે? તો બિલકુલ ઈઝી તમને અહીંયા આપેલું છે કે જ્યારે આપણે ભાંગડીની વાત કરતા હતા, બરાબર, તો એની અંદર તમને આ રાસાયણિક સમીકરણ મતલબ કે બંધારણ ત્યાં દર્શાવેલું હતું. હવે આ તેની અંદરથી મેળવવામાં આવે તો કે કેનાબિસની અંદરથી કેનાબિનોઇડ્સની વાત કરતા હતા એની અંદર આવતું હતું. તો હવે કેનાબિનોઇડ્સને અનુરૂપ અહીંયા ઓપ્શન કયો સાચો છે? તો દેખો, એ સામાન્ય રીતે નાકથી સૂંઘીને અને ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે તો ખોટી વસ્તુ. બરાબર, એ ધતુરા અને ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવવામાં આવે તો નહીં. ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી તો કોકા આલ્કેલોઇડ્સ નતા મેળવતા. એ સામાન્ય રીતે અંતઃશ્વસન અને મુખ અંતઃગ્રહણ દ્વારા લેવામાં આવે તો આ સાચું છે. એને અંતઃશ્વસન દ્વારા અથવા તો મુખ અંતઃગ્રહણ દ્વારા ગ્રહણ કરી શકાય.
ઇન્જેક્શન દ્વારા એને લેવામાં આવતું નથી, બરાબર. એટલે ઓપ્શન અહીંયા તમારો કયો થશે? સી ઓપ્શન આવશે. હવે એવી જ રીતે 116 ની અંદર કીધું કે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. એમાં શું કીધું કે સમૃદ્ધ પુષ્પો હંમેશા સ્વફલન દર્શાવે છે. હવે આપણી પાસે વનસ્પતિની અંદર અમુક વનસ્પતિ કોમેલિના, વાયોલા, બરાબર, એ બધાની અંદર 2 પ્રકારના પુષ્પો હતા. એક હવાઈ પુષ્પો અને બીજા કે જે એના નીચે જમીનની અંદર ઉત્પન્ન થતા હતા, જે કલિકા સ્વરૂપે જોવા મળતા હતા, એવા પુષ્પો એટલે કયા થશે અહીંયા? તો કે સમૃદ્ધ પુષ્પો. તો સમૃદ્ધ પુષ્પો એ બંધ કલિકા સ્વરૂપે હોય તો ત્યાં સ્વફલન થઈ શકે. હવાઈ પુષ્પોમાં સ્વફલન થાય જ એવું જરૂરી નહીં, ત્યાં પરફલન પણ, પરપરાગનયન પણ થઈ શકે. તો એ ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંયા સમૃદ્ધ પુષ્પો હંમેશા સ્વફલન દર્શાવે છે, સાચું, કારણ કે એ હંમેશા બંધ અવસ્થામાં રહે, કળી અવસ્થામાં રહે, તો એને પોતાની જ પરાગરજ વડે ત્યાં પરાગનયન કરાવવું પડે. હવાઈ પુષ્પો હંમેશા ગેટેનોગેમી દર્શાવે છે, તો હંમેશા ગેટેનોગેમી હોય એ પણ જરૂરી નહીં. સમૃદ્ધ પુષ્પો સ્વફલન અને ગેટેનોગેમી બંને દર્શાવે તો ખોટું, કારણ કે એ તો બંધ અવસ્થામાં છે. હવાઈ પુષ્પો ક્યારેય સ્વફલન દર્શાવતા નથી, એ પણ ખોટું કહેવાય, કારણ કે જ્યારે એની અંદર પુંકેસર અને સ્ત્રી કેસરની લંબાઈ સમાન હોય ને એક સાથે પરિપક્વ બને તો એ દરમિયાન સ્વફલન થઈ પણ શકે, બરાબર. તો એટલા માટે અહીંયા ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ આવશે. ઓકે, હવે એના પછીની વાત કરીએ તો કે ગેટેનોગેમી શું સમાવે છે નીચેના પૈકી? ગેટેનોગેમીમાં આપણે શું કહેતા હતા કે એક જ વનસ્પતિ હોય, બરાબર, અને એના અલગ અલગ પુષ્પ પર પરાગનયનની પ્રક્રિયા થાય. આ ખાસ જોજો, એક જ વનસ્પતિ હોય અને એના અલગ અલગ પુષ્પ વચ્ચે પરાગનયન થાય તો એ ગેટેનોગેમી કહેતા હતા. તો હવે અહીંયા કીધું કે વિવિધ વનસ્પતિના વિવિધ પુષ્પો વચ્ચે, બિલકુલ ખોટું. સમાન વનસ્પતિના વિવિધ પુષ્પો વચ્ચે પરાગનયન થશે તો હા, એ આપણે કહી શકીએ, બરાબર. તો એ ઓપ્શન આપણો સાચો થશે. આ પણ ધ્યાન રાખવાનું, સમાન પુષ્પમાં પરાગનયન થાય તો એ તો સ્વફલનની પ્રક્રિયા થઈ જશે. ક્લિયર? તો આ જોતા રહેજો. હવે 118 ની અંદર જોઈએ કે ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે જૈવ ભાર સંબંધની આલેખીય રજૂઆતને શું કહેવામાં આવે છે? તો એને કીધું અહીંયા કે એમાં ઓપ્શન તમને અહીંયા આપેલા છે કે પરિસ્થિતિકીય તંત્ર, પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ, પરિસ્થિતિકીય પિરામિડ કે પોષક સ્તર. હવે દેખો અહીંયા તો આપણે શું કહેતા હતા કે ઉત્પાદક અને ગ્રાહક, ગ્રાહક મતલબ ઉપભોક્તા, બરાબર. હવે ઉત્પાદક અને ગ્રાહક ઉપભોક્તાને આપણે શેના વડે દર્શાવતા હતા? તો એની અંદર પરિસ્થિતિકીય પિરામિડ, જેની અંદર આપણે વાત કરતા હતા કે સંખ્યાના પિરામિડ હોઈ શકે, જૈવ ભારના પિરામિડ હોઈ શકે, ઉર્જાના પિરામિડ હોઈ શકે, બરાબર. તો આની અંદર ઓપ્શન કયો આવશે? ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચેનો સંબંધ તમે પરિસ્થિતિકીય પિરામિડની અંદર દર્શાવશો. હવે કીધું કે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી જે વિવિધતાના સંરક્ષણ માટેની દલીલમાં ખાલી જગ્યા સમાવિષ્ટ છે, તો એની અંદર શું આવશે કે સૌંદર્યલક્ષી મૂલ્ય, બરાબર. એની સાથે સાથે જે પણ પદાર્થો એમાંથી પ્રાપ્ત થતા હોય, જેમ કે લાખ છે, રાળ છે, ગુંદર છે, તો એ બધા પણ આની અંદર સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદીની અંદર આવશે. ઓકે, 120 ની અંદર જોઈએ કે સ્ત્રી કેસરની પરાગરજને ઓળખવાની ક્ષમતાને અનુસરીને ગ્રહણ કે અસ્વીકાર ખાલી જગ્યા દ્વારા થાય છે. તો એની અંદર આપણને અહીંયા કીધું છે કે ફક્ત તક કારક કોઈ તક મળે અને એમાં ગ્રહણ કરવામાં આવે તો એવું ના હોય. દલપત્રના કેટલાક પ્રોટીનના કારણે, એ પણ ખોટું. પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે સતત સંવાદ પરિણમે અને એના આધારે પરાગરજને ઓળખવાની ક્ષમતા એમાં પ્રાપ્ત થાય
તો એટલે ઓપ્શન કયો આવશે? સી આવશે. તે ભૌતિક મધ્યસ્થી છે પણ રાસાયણિક નથી, તો એ ખોટું, કારણ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર. હવે એના પછી 121 ની અંદર આપણને અહીંયા કીધું છે કે સ્પર્ધા એ એક જાતિની યોગ્યતા કે આર વધારાના આંતરિક દરના સંદર્ભ માપવામાં મહત્વપૂર્ણ રીતે ખાલી જગ્યા તરીકે પ્રક્રિયાને શ્રેષ્ઠ વર્ણવી શકાય છે. અહીંયા તમને કીધેલું છે કે ક્યારે આને શ્રેષ્ઠ વર્ણવી શકાય, તો એની અંદર કે જ્યારે બીજી ઉચ્ચ જાતિની હાજરીમાં એની અસરને ઓછી કરવામાં આવશે. બરાબર. તો આ ધ્યાન રાખીશું કે એક જાતિ આવશે, ઉચ્ચ જાતિની હાજરી હશે તો ત્યાં બીજી જે જાતિ હશે એની અસર ઓછી થતી જશે, એની યોગ્યતા ઘટતી જશે. તો અહીંયા ઓપ્શન તમારો કયો આવશે? એ. હવે એની પછી નીચે જોઈએ તો અહીંયા કીધું કે એક વિસ્તારમાં જો 200 ગાજર ઘાસ વનસ્પતિ હોય પણ ફક્ત એક જ વડ વૃક્ષ વિશાળ ઘટાછાયા ધરાવે, એના સંદર્ભ વસ્તી ગીચતાનું માપન કેવી રીતે કરવામાં આવશે? બરાબર. શેના આધારે? તો આપણને તમને દર્શાવેલું છે કે જો એક જ વડ હોય અને 200 ગાજર ઘાસ હોય તો એમાં તમે એકલો જૈવભાર ના લઈ શકો, એની અંદર તમારે આવૃત ટકાવારી પણ સાથે લેવી પડે. બરાબર. તો આ બંનેને ધ્યાનમાં રાખીશું. બાકી સંખ્યાને ધ્યાનમાં ન રાખી શકાય, કારણ કે 200 ગાજર ઘાસ અને એક જ વટ વૃક્ષ, તો એ બંને વચ્ચે યોગ્ય સંબંધ જળવાશે નહીં. એટલે ત્યાં આપણે સંખ્યાના આધારે એનું માપન ના કરી શકાય, પરંતુ એમાં એની જે આવૃત ટકાવારી મળે અને એનો જે જૈવભાર હોય એના આધારે આપણે એને જોઈ શકીએ. ક્લિયર? હવે કીધું કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિઘટન દરમિયાન સાચી રીતે વર્ણવેલ છે? હવે એની અંદર જોઈએ તમને શું કીધેલું છે કે ધોવાણ પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો ભૂમિના ટોચના સ્તરે ઉદ્ભવ પામે. ભૂમિના ટોચના સ્તરે ઉદ્ભવ પામે એવું તમને અહીંયા કીધેલું છે. બરાબર. એ ઉદ્ભવ ના પામે એ પોષક તત્વો તો ત્યાં જે તે પદાર્થના વિઘટન દ્વારા આવે, એટલે આપણે એવું કહી શકીએ નહીં. અવખંડન તો અળસિયા જેવા સજીવો દ્વારા કરવામાં આવે છે. તો હા, આપણે કીધું હતું કે અળસિયા જેવા સજીવોને નાના નાના ખંડોમાં વિભાજિત કરે તો એ અવખંડનની પ્રક્રિયા કહેવાશે. તો આ સાચું છે. ખનિજીકરણમાં શું કીધું કે ઘટ્ટ રંગના પદાર્થ ખાતરના સંગ્રહણને પ્રેરે કે જે સૂક્ષ્મ જીવોની ખૂબ જ ઝડપી ક્રિયામાંથી પસાર થાય, તો એ ખોટું. અપચય એ અપૂર્ણ અજારક પરિસ્થિતિ હેઠળ વિઘટનનો અંતિમ તબક્કો છે. અજારક પરિસ્થિતિ ના આવે, કારણ કે વિઘટનની પ્રક્રિયા તો જારક પરિસ્થિતિમાં ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા છે. બરાબર. એટલે અહીંયા 123માં કયો આવશે? બોમ્બે આવશે. ઓકે, ચલો. 124 ની અંદર શું કીધું છે કે ભારતમાં પવિત્ર ઉપવનો ક્યાં જોવા મળે છે? ભારતમાં પવિત્ર ઉપવનો અહીંયા કર્ણાટકની જયંતિયા ટેકરીઓ નહીં, કર્ણાટકની જયંતિયા ટેકરીઓ ત્યાં છે જ નહીં. બરાબર. તમિલનાડુના પશ્ચિમ ઘાટના પ્રદેશો નહીં, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના પ્રદેશો આવે. મેઘાલયની અરવલ્લીની ટેકરીઓ ન આવે, રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ આવે. મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારો, તો અહીંયા તમને કીધું છે કે મધ્યપ્રદેશના બસ્તર વિસ્તારો એ સાચો ઓપ્શન છે. બરાબર. એના પછી કીધું કે નીચેના વિધાનો વાંચો અને સાચું પસંદ કરો. તો એમાં શું કીધું કે ઘઉં અને ચોખા જેવા ધાન્યોમાં પરાગરજ તેમની જીવિતતા ખર્યાના 30 મિનિટ બાદ ગુમાવે. ખર્યા મતલબ કે જ્યાં ત્યાંથી એ નીકળી અને ત્યાંથી 30 મિનિટ સુધી 30 મિનિટ પછી એ એની જીવિતતાને ગુમાવે છે. બરાબર. તો આ વાક્ય સાચું છે, 30 મિનિટ બાદ ગુમાવે એ. પણ પછી કીધું કે રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસીના કેટલાક સભ્યો એ એમની જીવિતતા, એમની પરાગરજની જીવિતતા, તેની પરાગરજની, તો પરાગરજની જીવિતતા વર્ષો સુધી જાળવી રાખે છે? નહીં, મહિનાઓ સુધી જાળવી રાખે. વર્ષો સુધી આવી શકે નહીં. તો અહીંયા આપણો ઓપ્શન કયો થશે? બોમ્બે. વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું છે. હવે કીધું કે જીવંત અને ફળદ્રુપ સ્થિતિમાં ભયજનક જાતિના જન્યુઓનું
ક્રાયોપ્રિઝર્વેશનનો સંદર્ભ ખાલી જગ્યા સાથે છે. હવે યાદ કરો કે જીવંત અને ફળદ્રુપ સ્થિતિમાં ભયજનક જાતિના જન્યુઓને આપણે રાખીએ ક્રાયોપ્રિઝર્વેશન તરીકે, તો નવસ્થાન સંરક્ષણ આવી જાય. બરાબર, તો જૈવ વિવિધતાની અદ્યતન નવસ્થાન સંરક્ષણની પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવશે. હવે ચલો એના પછી વાત કરીએ 127 કે પરાગનલિકા બે નરજન્યુ મુક્ત કરે છે. હવે પરાગનલિકા જ્યારે ભ્રૂણપુટ પાસે આવશે અને એના બે નરજન્યુને મુક્ત કરશે, એટલે એ ક્યાં કરશે? તો અહીંયા અંડ પ્રસાદનનો ભાગ હતો. બરાબર, અને એમાં આસપાસ બે સહાયક કોષો અને એક અંડકોષ તમને જોવા મળે. તો સૌથી પહેલા પરાગનલિકા આવીને સહાયક કોષોના કોષરસમાં બંને નરજન્યુને ત્યાં દાખલ કરે, ત્યાં મુક્ત કરશે. બરાબર, એટલે આની અંદર આપણે શું કહીશું? અહીંયા શું આવશે? તો કે સહાયક કોષોના કોષરસની અંદર મુક્ત કરવામાં આવશે. બરાબર, એટલે તમારો ઓપ્શન ડી આવશે. હવે કીધું 128 નીચેનામાંથી કયું એ પવન પરાગિત વનસ્પતિઓ માટે ખોટું છે? હવે ધ્યાન રાખજો, પવન પરાગિત એનિમોફિલી, બરાબર, ખૂબ જ ખુલ્લા પરાગાશય અને પરાગાશન. હા, મકાઈના ડોડાની અંદર આપણે વાત કરી દીધી. બરાબર, દરેક બીજાશયમાં ઘણા બધા અંડકો નહીં, આની વિશેષતા એક જ અંડક ધરાવે, ઘણા બધા અંડકો આવશે નહીં. બરાબર, તો એટલા માટે આ વિધાન કેવું થઈ જશે? ખોટું વિધાન થઈ જશે. ઓકે, ચલો હવે એના પછી તમને અહીંયા કીધું કે નીચેનામાંથી કયો પરિસ્થિતિકીય પિરામિડ સામાન્ય રીતે ઉધ્વવર્તી હોતા નથી? ઉધ્વવર્તી સીધા નથી હોતા. બરાબર, તો એની અંદર જોઈએ કે સમુદ્રમાં જૈવભારનો પિરામિડ. હવે સમુદ્રમાં જ્યારે જૈવભારનો પિરામિડ જોવા જઈએ તો ત્યાં આપણને ખ્યાલ છે કે પહેલા વનસ્પતિ પ્લવકો, વનસ્પતિ પ્લવકોની સંખ્યા વધારે હોય પણ કદ નાનું, એટલે એનો જૈવભાર કેવો હશે? જૈવભાર ખૂબ જ ઓછો હોય. હવે એની ઉપર મૃદુકાય અને પ્રાણી પ્લવકો એવા બધા આવશે. અને જ્યારે મૃદુકાય, પ્રાણી પ્લવકો એ બધા આવે તો એ દરમિયાન એમનો જૈવભાર થોડોક વધશે. પછી એવી રીતે નાની માછલીઓ, તો એની અંદર જૈવભાર શું થાય? વધે. બરાબર, એમ કરતા કરતા અહીંયા પિરામિડ તમને કેવો પ્રાપ્ત થાય? તો કે ઊંધો પિરામિડ પ્રાપ્ત થાય. બીજું ચેક કરીએ કે તૃણભૂમિમાં સંખ્યાનો પિરામિડ, તો એ તો સીધો મળે. ઉર્જાના પિરામિડ તો હંમેશા સીધા હોય. જંગલના જૈવભારના પિરામિડ પણ સીધા હોય. બરાબર, તો અહીંયા આપણને શું મળશે? તો કે આની અંદર તમારો આન્સર કયો આવશે? એ આવશે. બરાબર, તો આ ધ્યાન રાખજો. ઓકે, હવે અહીંયા તમને કીધું કે 130 ની અંદર શું કીધું છે કે જ્યારે વિવિધ માનવીય પ્રવૃત્તિઓના કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે, ત્યારે નીચેનામાંથી કયા સજીવોને ખરાબ અસર થાય છે? બરાબર, તો હવે ખરાબ અસર કોને થાય? તો કે એમાં તમને બેઠું એક વાક્ય આપેલું છે, વસવાટીય અવખંડન વાળો જે ટોપિક છે, વસવાટની નુકસાની અને અવખંડન, એની અંદર કે જે સ્થળાંતરણની ટેવ ધરાવતા હોય એવા પ્રાણીઓની અંદર અસર પહોંચાડશે. બરાબર, તો આ ખાસ ધ્યાન રાખજો કે સ્થળાંતરણની ટેવ ધરાવતા કેટલાક પ્રાણીઓમાં આની ખરાબ અસર ઉત્પન્ન થાય. ઓકે, હિમોઝોઇન એ શું છે? હિમોઝોઇન ક્યાં નિર્માણ પામતું હતું? ક્યારે? તો જ્યારે મતલબ કે કહી શકાય કે મનુષ્યના શરીરની અંદર પ્લાઝ્મોડિયમનો પ્રવેશ થાય અને એ દરમિયાન હિમોઝોઇન ઉત્પન્ન થતું, રક્તકણો તૂટતા હતા એ સમય દરમિયાન. બરાબર, તો અહીંયા આપણો ઓપ્શન કયો થશે? પહેલું કીધું કે હિમોગ્લોબિનનો પુરોગામી છે, નહીં. સ્ટ્રેપ્ટોકોકસ દ્વારા ચેપગ્રસ્ત કોષોમાંથી બહાર આવે, નહીં. બરાબર, તો પ્લાઝ્મોડિયમ દ્વારા ચેપગ્રસ્ત કોષમાંથી બહાર નીકળતો વિષમય પદાર્થ છે. બરાબર,
તો આ ખાસ ધ્યાન રાખીશું. હિમોફિલસ તો ન્યુમોનિયામાં આવે, અહીંયા આવશે નહીં, એટલે એ તો આવે જ નહીં. ઓકે, ચાલો. 132 માં કીધું કે નીચેનામાંથી કયું એક બેક્ટેરિયા અને તેની નીપજ માટે ખોટી જોડ છે અને 3 સાચી છે. હવે ખોટી જોડ કઈ છે એ આપણે પસંદ કરવાનું, બાકીની 3 તો સાચી છે, બરાબર. તો આની અંદર તમને હવે કીધું કે ઓકે, આ આપણે તો આની અંદર તમને આ ક્વેશ્ચન ની અંદર આપણે જોઈએ તો શું કીધું છે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિલિકમ, જેને લેક્ટિક એસિડ ની અંદર આવશે તો નહીં, બિલકુલ નહીં. લેક્ટોબેસિલસ આવવું જોઈએ, આ તો ખોટું છે. બીજું શું કીધું, એસ્પરજીલસ નાઇઝર, જે સાઇટ્રિક એસિડ તરીકે વર્તે, બરાબર, સાઇટ્રિક એસિડ ની બનાવટમાં. યીસ્ટ તો સ્ટેટિન્સ, એસિટોબેક્ટર એસિટી તો એસિટિક એસિડ. તો અહીંયા ઓપ્શન તમારો કયો આવશે, એ આવશે. ઓકે, આ ક્વેશ્ચન આપણને આપ્યો છે, યુગો ધ વિઝરાએ વિકૃતિવાદ આપ્યો કે જે ઉદ્વિકાસની ક્રિયાવિધિને કારણે છે. તેમણે ખાલી જગ્યા સજીવ પર પ્રયોગ કર્યો હતો. તો આપણને ખ્યાલ છે મિત્રો, યુગો ધ વિઝરાએ ઇવનિંગ પ્રાઇમરોઝ પર પ્રયોગ કર્યો હતો અને એમના આધારે એમને ઉદ્વિકાસની ક્રિયાવિધિનું વર્ણન કર્યું હતું. તો અહીંયા 133ના અંદર ડી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 134 તરફ આગળ વધીએ. પ્રક્રિયા કે જેના દ્વારા ગેલાપાગોસ ટાપુ પર વિવિધ પ્રકારની ફિંચનો ઉદ્ભવ થયો તે ખાલી જગ્યાનું પરિણામ છે. તો મિત્રો, ગેલાપાગોસ ટાપુ પર જે ફિંચીસ હતી એ મૂળભૂત ફિંચ દાણા ચડનારી ચાંચનો ઉપયોગ કરતી હતી, પણ એના પછી કીટહારી, શાકાહારી પણ ચાંચ એમાંથી વિકસી છે અને જે અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે. તો 134ના અંદર ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. 135માં ક્વેશ્ચન છે, ગેલાપાગોસ ટાપુ પર વિવિધ ખોરાકની આદતોના કારણે અનુકૂલિત આવી તે ખાલી જગ્યા માટેના પુરાવા પૂરા પાડે છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે એ ડાર્વિનના સંશોધન દરમિયાન થયેલું અને ડાર્વિને કુદરતી પસંદગીનો સિદ્ધાંત આપ્યો. તો અહીંયા કુદરતી પસંદગી દ્વારા જાતિ ઉદ્ભવ થયો એ માટેના પુરાવા પૂરા પાડે છે. તો જવાબ અહીંયા ડી આવશે. આગળ 136 તરફ વધીએ તો લેક્ટોબેસિલસ દ્વારા દૂધનું દહીંમાં પરિવર્તન થાય છે, તેમાં ખાલી જગ્યાના કારણે છે. તો ઓપ્શન એ છે દૂધની ચરબીનું આંશિક પાચન. તો ના મિત્રો, એ ઓપ્શન નહીં આવે. દૂધના પ્રોટીનનું પાચન, તો હા, દૂધના પ્રોટીનનું આંશિક પાચન કરશે. અને ગઠન, તો અહીંયા ઓપ્શન બી એ રાઈટ છે. 136માં ઓપ્શન બી આવે છે. સી અને ડીમાં દૂધના પ્રોટીનનું ગંઠન નથી થતું, પાચન થાય છે, એટલે સી પણ ઓપ્શન નહીં આવે. અને ડીમાં ગંઠન અને દૂધની ચરબીનું પાચન લખ્યું છે, તો એ પણ ઓપ્શનમાં આવતું નથી. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે બી. 137માં આપણને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં શુદ્ધિકરણ જે થાય છે સીવેજનું, એનું ક્રમ પૂછ્યો છે. તો ક્રમના અંદર આપણે જોઈ શકીએ કે સૌપ્રથમ પ્રાથમિક સારવારમાં પ્રાથમિક સ્લજ બને છે, એના ઉપર જે તરતું પાણી હોય છે એને ઇન્ફ્લુએન્ટ કહેવાય છે. પછી એમાં ફ્લોક્સનું નિર્માણ થાય છે, ફાઇનલી ક્રિયાશીલ સ્લજ બને છે અને એનું બાયોગેસનું નિર્માણ કરે છે. તો અહીંયા ઓપ્શન એ આપણા માટે સાચો છે, એટલે 137ના અંદર એ જવાબ આવે છે. બીજામાં ડાયરેક્ટ ફ્લોક્સ બનાવ્યું છે, સી ઓપ્શનમાં પ્રાથમિક સ્લજ પછી ઇન્ફ્લુએન્ટ અને પછી સક્રિય સ્લજ આપ્યું છે. તો સક્રિય સ્લજ ન આવતા ત્યાં ફ્લોક્સ આવવું જોઈતું હતું. એવી રીતે ડીમાં ઇન્ફ્લુએન્ટ આપ્યું છે અને પ્રાથમિક સ્લજ છે એ ત્રીજા સ્થાને છે, તો એ ડી પણ જવાબ નહીં આવે. એટલે 137માં જવાબ આપણને મળી શકે છે ત્યારે એ છે એ જવાબ. તો 137માં એ જવાબ છે. આગળ વાત કરીએ તો 138 નંબરનો ક્વેશ્ચન. તો 138માં 1953માં એસએલ મિલરે જે પ્રયોગ કર્યો હતો એમાં આદિ પૃથ્વી જેવી સ્થિતિનું નિર્માણ કર્યું. પૂર્વ અસ્તિત્વ ધરાવતા બિનજીવંત કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવનનો પ્રાયોગિક પુરાવો એને આપ્યો. આવી પૃથ્વીની સ્થિતિનો સમાવેશ ખાલી જગ્યા કરે છે. તો તમને ખ્યાલ છે કે એ દરમિયાન પૃથ્વીનું જે વાતાવરણ હતું
એ કંઈક આવો પ્રકારનું હતું. એટલે એમાં ડી ઓપ્શન જુઓ તો બંધ બેસતો થાય છે. ડી ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે પૃથ્વીનું જે તાપમાન છે એ ઊંચું હતું, લાવાના ઝરણા હતા, રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ અને મિથેન અને એમોનિયા જેવા વાયુઓ પણ ધરાવતા હતા. એટલે 138ના અંદર જવાબ ડી આવે છે. વાત કરીએ ક્વેશ્ચન નંબર 139માં. તો 139માં બે વિધાનો આપણને પૂછેલા છે. તો વિધાનોની ચર્ચા કરીએ તો વિધાનમાં લખ્યું છે કે વિશિષ્ટ સર્જનનો સિદ્ધાંત જણાવે છે કે પૃથ્વી 400 વર્ષ જૂની છે. તો મિત્રો આ વિધાન એ સાચું છે કે પૃથ્વી 400 વર્ષ જૂની છે એવું વિશિષ્ટ સર્જનનો સિદ્ધાંત જણાવે છે. કારણમાં છે કે લુઈ પાશ્વરે સ્વયં સ્ફુરિત જનન સિદ્ધાંતને નકારી કાઢેલો. નહીં, લુઈ પાશ્વરે સ્વયં સ્ફુરિત જનનવાદને આપેલો, નકાર્યો નહોતો. તો અહીંયા એ સાચું છે જ્યારે આર ખોટું છે. એટલે 139માં જવાબ સી આવે છે. 140 નંબરનો ક્વેશ્ચન જોઈએ. તેમાં છે કે CH સારવાર પ્લાન્ટમાં ગંદા પાણીની સારવાર ખાલી જગ્યા દ્વારા થાય છે. તો મિત્રો આપણને ખબર છે કે ગંદા પાણીનું જે સારવાર છે, ટ્રીટમેન્ટ છે, એ સૂક્ષ્મજીવો દ્વારા થાય અને સૂક્ષ્મજીવો એ કુદરતી રીતે જ હાજર હોય છે સીવેજના અંદર. તો અહીંયા ઓપ્શનમાં જે ડી ઓપ્શન છે એમાં લખ્યું છે કે સીવેજમાં કુદરતી રીતે હાજર વિષમપોષી દ્વારા. તો હા, બધા સૂક્ષ્મજીવો વિષમપોષી હોય છે, કેમ કે સ્વયંપોષી સૂક્ષ્મજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો સુએજનું ટ્રીટમેન્ટ કરી શકે નહીં. એટલે 140ના અંદર જવાબ ડી આવે છે. 141 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 141 નંબરના ક્વેશ્ચનમાં આપણને ખોટું નિવેદન કયું છે એના વિશે માહિતી આપવાનું કીધું છે. તો ખોટા નિવેદનના અંદર ટોટલ 4 નિવેદનો છે. 4માંથી ખોટું કયું છે એના વિશે આપણે જણાવવાનું છે. પહેલું નિવેદન છે કે ટોંડી એ દક્ષિણ ભારતના કેટલાક ભાગોનું પ્રણાલીગત પીણું છે. તો આ મુદ્દો સાચો છે. હા, એ દક્ષિણ ભારતમાં પ્રણાલીગત પીણું તરીકે એનો ઉપયોગ થાય છે. દહીં એ સૂક્ષ્મજીવો દ્વારા બનાવાતો સૌથી પ્રાચીન ખાદ્ય પદાર્થ છે. તો મિત્રો આ જે ઓપ્શન બી છે એ વિધાન ખોટું છે. કારણ કે સૂક્ષ્મજીવો દ્વારા ઉપયોગમાં લેવાતો અને એના દ્વારા બનાવાતો સૌથી જે જૂનામાં જૂનો પદાર્થ છે એ બુકમાં ચીજ આપ્યો છે અને અહીંયા દહીં વિશે વાત કરી છે. તો વિધાન બી એ ખોટું ઠરે છે. સી વિધાન જોઈએ તો સ્વિસ ચીઝમાં મોટા છિદ્રો વિપુલ માત્રામાં ઉત્પન્ન થતા CO2ના કારણે હોય. તો આ વિધાન સાચું છે. એવી રીતે બ્રેડમાં આથો લાવવા માટે બેકર્સ યીસ્ટનો ઉપયોગ થાય છે. તો એ પણ સાચું છે. તો મતલબ અહીંયા બી જે ઓપ્શન છે એ ખોટું નિવેદન પ્રસ્તુત કરે છે. તો 141ના અંદર આપણને ઓપ્શન બી જવાબ તરીકે મળે છે. ક્વેશ્ચન નંબર 142માં આગળ જઈએ. તો ક્વેશ્ચન 142ના અંદર બે કોલમો આપી છે. કોલમને આપણે જોડવાની છે. એ કોલમના અંદર જરાયુ સસ્તનો છે, જ્યારે બી કોલમના અંદર ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ પ્રાણીઓ આપ્યા છે. તો શેનું જરાયુ સસ્તનના સામે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ કઈ રીતે ઉદ્વિકાસ પામ્યું છે એના વિશેનું જોડકું છે. તો કીડીખાવ, તો કીડીખાવમાં તમે જો જોશો તો અહીંયા કીડીખાવના અંદર એ ઓપ્શન છે અને એ ઓપ્શનમાં તમે જોશો તો સાઈડમાં આપેલી કોલમમાં 3 નંબરમાં તમે જુઓ તો નુંબટ કરીને આપ્યું છે. તો કીડીખાવ એ નુંબટ સાથે ઉદ્વિકાસ પામે છે. તો કીડીખાવના સામે નુંબટ આવશે. હવે એવો કોઈ ઓપ્શન શોધો કે એમાં 3 હોય. તેવા બે ઓપ્શન છે આપણા પાસે, એ અને બી બંને. ચલો લેમ્બુર, તો લેમ્બુર છે તો એમાં ટપકાવાળું કસકસ જવાબ આવશે. એટલે બીમાં 1 અને બીમાં 1 વાળો ઓપ્શન આપણને એક જ દેખાય છે અને એ છે એ. તો અહીંયા 142ના અંદર જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો જવાબ આપણને મળી શકે છે એ. એટલે ક્વેશ્ચન 143 તરફ આગળ વધીએ. તો સીવેજ સારવાર પ્લાન્ટમાં સંદર્ભે ખોટું વિધાન કયું છે? તો ખોટું વિધાનના અંદર ચલો જોઈએ એક પછી એક. તેજારક સ્લજ પાચકમાં મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, CO2 વાયુ નિર્માણ પામે. તો આ તો વિધાન સાચું છે આપણા માટે. એના પછી છે કે સ્લજની પ્રાથમિક સારવાર ક્રમિક ગાળણ અને અવસાદન આધારિત છે. તો એની પ્રાથમિક સારવારમાં બે વસ્તુ થાય છે, ગાળણ અને અવસાદન, એ પણ સાચું છે. બેક્ટેરિયલ જે ફ્લોક્સ છે એ સેટલિંગ ટેન્કમાં અવસાદિત કરવામાં આવે છે.
જ્યારે સીવેજનું બીઓડી ઉચ્ચ હોય તો મિત્રો આ સી ઓપ્શન આપણો જવાબ છે ને એ વિધાન ખોટું છે, કેમ કે ત્યારે જ સેટલિંગ કરવામાં આવશે જ્યારે બીઓડી નીચો હોય, ઉચ્ચ ન હોય. એટલે 143 ના અંદર જવાબ આપણને મળે છે સી ઓપ્શન. ડી ઓપ્શનમાં સક્રિય સ્લજને બેક્ટેરિયા અને ફૂગના પાચન માટે અજારક સ્લજ પાચકમાં પંપ કરવામાં આવે છે, તો આ મુદ્દો સાચો છે. તો અહીંયા 3 મુદ્દા એ, બી અને ડી સાચા છે. અહીંયા આપણને પૂછ્યું છે ખોટું વિધાન પસંદ કરો, તો આપણો જવાબ આવશે સી, કેમ કે સી વિધાન છે એ ખોટું છે. 144માં નીચેનામાંથી કયું એ તેમના દ્વારા ઉત્પાદિત નિપજ તરીકે સાચી રીતે જોડાયેલ છે? તો મિત્રો મિથુનોબેક્ટેરિયમ દ્વારા લેક્ટિક એસિડ, તો એ સાચું નથી. પેનિસિલિયમ નોટેટમ દ્વારા એસિટિક એસિડ, એ પણ સાચું નથી. સેકરોમાઇસિસ સેરેવિસી દ્વારા ઇથેનોલ, તો અહીંયા હા એ સાચું છે. એસેટોબેક્ટર એસિડી દ્વારા એન્ટીબાયોટિક, ના, તો એ પણ સાચું છે નહીં. તો અહીંયા જવાબ આપણને 144માં સી જવાબ આપણને મળે છે. વાત કરીએ 145માં, તો બોગનવેલ અને કુકરબીટાના કંટક અને સૂત્રો રચના સદૃશ અંગો છે એવું વિધાન આપ્યું છે આપણને. કારણમાં લખ્યું છે કારણ કે તેમની રચના અલગ છે પરંતુ કાર્ય સમાન છે. તો મિત્રો અહીંયા વિધાન બોગનવેલ અને કુકરબીટાના કંટક અને સૂત્રો રચના સદૃશ છે એ વિધાન સાચું છે, પણ કારણ ખોટું છે, કેમ કે આમાં રચના અલગ નથી હોતી, રચના સમાન હોય છે અને કાર્ય અલગ હોય છે. અહીંયા ઊંધું આપ્યું છે, રચના અલગ છે ને કાર્ય સમાન છે. તો અહીંયા જવાબ આપણને મળશે સી, કે એ વિધાન સાચું છે જ્યારે આર છે એ ખોટું વિધાન છે. એટલે 145 ના અંદર જવાબ આવે છે સી. આગળ વાત કરીએ તો 146માં પ્રાકૃતિક પસંદગી કેટલીક વાર યોગ્યતમની ચિરંજીવિતા તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કયું સૌથી વધુ અસરકારક રીતે યોગ્યતમની ચિરંજીવિતા અથવા સજીવની યોગ્યતાનું માપન કરે છે? તો મિત્રો પ્રાકૃતિક પસંદગી દ્વારા ડાર્વિન એટલું કહી ગયેલા કે જે સજીવોની વસ્તી પ્રાકૃતિક રીતે પસંદ થાય છે એ સજીવો વધુમાં વધુ પ્રજનન કરે છે અને વધુ સંતતિને છોડી જાય છે. આ વધુમાં વધુ પ્રજનન કરશે, વધુમાં વધુ સંતતિ છોડી જશે તો તેમનામાં ઉદ વિકાસ થવાના વધારે ચાન્સ છે. મીનિંગ અહીંયા સંતતિને આધીન કોઈ ઓપ્શન ગોતવો પડશે. તો અહીંયા એ ઓપ્શન છે વિકૃતિ દર, તો એ જવાબ નહીં આવે. કેટલા ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરાવે છે, તો આ મુદ્દો સાચો છે. તે ખોરાક આધારિત અથવા ખોરાક મેળવે ને અથવા મેળવે તો એ પણ જવાબ ખોટો છે. પર્યાવરણીય કઠોરતા સામે ઊભા રહેવાની ક્ષમતા, તો અહીંયા કેટલા ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરે એના આધારે ઉદ વિકાસ પ્રાકૃતિક પસંદગી દ્વારા થયો છે એમ કહી શકીએ. એટલે 146 ના અંદર ઓપ્શન બી જવાબમાં આવશે. વાત કરીએ 147 નંબરના ક્વેશ્ચનની. 147 નંબરમાં તમને જૈવ સક્રિય પદાર્થ આપ્યા છે અને એના પછી એની ભૂમિકા આપી છે. ટૂંકમાં અહીંયા જોડકા આપણે જોડવાના છે. તો અહીંયા સ્ટેટિન્સ છે, તો સ્ટેટિન્સ શેમાં આપણને મદદ કરશે? તો તમને ખ્યાલ છે એમ કે જે સ્ટેટિન્સ છે એ રુધિરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. સાયક્લોસ્પોરિન એ છે એ રોગ પ્રતિકારકતા ઘટાડવામાં મદદ કરે છે. સ્ટ્રેપ્ટોકાઇનેસ છે રુધિરવાહિનીઓમાં જો ગંઠન થયું હોય તો ક્લોટ બ્લસ્ટર તરીકે કામ કરે છે. અને લાઇપેજ છે એ તૈલી દાગા દૂર કરે છે. તો એવો કોઈ ઓપ્શન આ જોડકાને જોડતો હોય એવો ઓપ્શન આપણને અહીંયા ડી મળી શકે છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટેટિન્સ છે એ 4 નંબરમાં છે, સોરી સ્ટેટિન્સ છે એ 3 નંબરમાં છે, એટલે એ 3 નંબર છે. એવી રીતે બી છે તો બી ઓપ્શનમાં 4 આવશે, સી ઓપ્શનમાં 2 આવશે અને ડીમાં 1 આવશે. તો જવાબ અહીંયા આપણને ડી મળે છે. એટલે ક્વેશ્ચન 147 નો જવાબ આપણને ડી અહીંયા મળી જાય છે જોડકાને જોડતા. હવે આગળ વાત કરીએ તો 148 નંબરનો ક્વેશ્ચન કે ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન કોના દ્વારા શરૂ કરવામાં આવેલો? તો મિત્રો ગંગા એક્શન પ્લાન અને યમુના એક્શન પ્લાન એ પર્યાવરણ અને વન મંત્રાલય ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો. એટલે 148માં જવાબ આવશે સી. માર્સુપિયલ્સ એક જ પૂર્વજના સમૂહમાંથી ઉદ્વિકાસ પામેલ પરંતુ બધા ઓસ્ટ્રેલિયા ટાપુના મહાદ્વીપમાં જ વિકસ્યા હતા. આ શું દર્શાવે છે? તો મિત્રો આ ડાર્વિને જ્યારે
પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આપ્યો અને અનુકૂલિત પ્રસરણ જોયું, ત્યારે એક તો ફિંચ ઉપર એમનું એક ઉદાહરણ હતું કે ફિંચ અલગ અલગ પ્રકારની ચકલીઓ અલગ અલગ ચાંચમાં રૂપાંતરિત થઈ હતી, ઉદ્વિકાસ પામી હતી. એવી રીતે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ પણ ઓસ્ટ્રેલિયા ટાપુ ઉપર અલગ અલગ રીતે ઉદ્વિકાસ પામ્યા છે. અહીંયા જે ઓપ્શન છે સી ઓપ્શન કે ડાર્વિનની ફિંચની જેમ જ, કેમ કે એ પણ અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે ફિંચનું, અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ પણ અનુકૂલિત પ્રસરણનું જ ઉદાહરણ છે. જેમ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, હવે અનુકૂલિત પ્રસરણના અંદર જે ઉદ્વિકાસ હતો એ કેન્દ્રાભિસારી હતો અને ડાર્વિનની ફિંચની જેમ જ ઉદ્વિકાસ પામેલા, એટલે જવાબ આવશે એ સી. 149માં સી જવાબ બને છે કે ડાર્વિન ફિંચની જેમ જ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. 150ના અંદર કુકરબીટાના પ્રકાંડસૂત્રો અને બોગનવેલિયાના કંટક એ શું છે? તો આપણને ખ્યાલ છે કે બંને પ્રકાંડસૂત્રો અને બોગનવેલિયાના કંટક એ કક્ષ કલિકામાંથી બન્યા છે. મતલબ એ સમજાત અંગો છે, એટલે કે રચના સદસ અંગો છે અથવા સમમૂલક અંગો પણ કહેવાય, અને જેના અંદર ઉદ્વિકાસ એ અપસારી પ્રકારનો હોય છે, જેમાં રચના અલગ હોય અને કાર્ય સમાન હોય, તો એમાં જે ઉદ્વિકાસ છે એ કેન્દ્રાભિસારી બને. પણ રચના સમાન હોય અને કાર્ય અલગ હોય ત્યારે ઉદ્વિકાસ એ અપસારી પ્રકારનો બને છે. તો અહીંયા જવાબ 150માં આપણને બી મળી શકે કે સમજાત અંગો છે જે અપસારી ઉદ્વિકાસ કારણે ઉદ્ભવ્યા છે. આગળ વાત કરીએ તો 151ના અંદર, તો 151ના અંદર ક્વેશ્ચન છે ડો એટલે ખીરું કે જે બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે, તે ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા આથવણ પામે છે. તો આપણને ખ્યાલ છે બ્રેકર્સ યીસ્ટ દ્વારા, એટલે કે સેકેરોમાઇસીસ સેરેવિસી દ્વારા એ આથવણ પામે છે. એટલે 151ના અંદર ઓપ્શન એ જવાબ એ સાચો ઠરે છે. ક્લિયર? 152માં આપણે જોઈએ તો કેટલાક સિદ્ધાંતો આપ્યા છે, કેટલાક મુદ્દાઓ છે, જેમાં લખ્યું છે કે નીચેનામાંથી કયું હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને વર્ણવે છે? તો મિત્રો હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત કોમન રીતે એવું એનું સ્ટેટમેન્ટ છે કે વસ્તીમાં રહેલા જનીનોની જે આવૃત્તિ છે એ આવૃત્તિ અને જનીન પૂલ સતત અચળ રહે છે, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો એ સિદ્ધાંત વર્ણવે છે. હવે દરેક મુદ્દાને જોઈએ કે નવી જાતિ અચાનક આવેલા વિવિધતા દ્વારા નિર્માણ પામે, તો એ જવાબ નહીં આવે. મૂળ વસ્તી નાનો ખંડ પ્રાજ્ઞાનિક રીતે અલગીકરણ પામી નવી જાતિનું નિર્માણ કરે, તો એ પણ હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત કહેતો નથી. હા, હાર્ડી વેનબર્ગના સિદ્ધાંત ઉપર અસર કરતા પરિબળો એના વિશે વિચારી શકાય, પણ અહીંયા સિદ્ધાંત વિશે પૂછ્યું છે. તો સિદ્ધાંતમાં સી ઓપ્શન જુઓ શું કહે છે કે ઉદ્વિકાસ લાંબા સમયગાળા દરમિયાન પ્રાણીઓ તેમનું કદ વધારવાની ક્ષમતા ધરાવે, તો એ પણ સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ નથી. સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ છે કે બિન ઉદ્વિકસિત જે પણ વસ્તી છે કે જેનો ઉદ્વિકાસ થયો નથી એમાં જનીન પૂલ સતત અચળ જળવાઈ રહે છે. તો આ સિદ્ધાંતનું સ્ટેટમેન્ટ છે, એટલે જવાબ અહીંયા 152માં ડી ઓપ્શન આવી શકે છે. 153માં જોઈએ તો ડાર્વિનવાદ ખાલી જગ્યા સિવાય બધાની સમજૂતી આપે છે. મિત્રો આ ખાલી જગ્યા સિવાય બધાની સમજૂતી આપવાની છે આપણે, તો કોની સમજૂતી નથી આપતો? તો કે ભિન્નતા એ પિતૃ દ્વારા સંતતિને જીન દ્વારા વારસામાં મળે છે. જીન એટલે જનીન દ્વારા, તો આ તો આપે છે, આની સમજૂતી આપે છે. ચલો, પ્રત્યેક જાતિમાં ભિન્નતા જોવા મળે એ પણ સાચું છે, એની સમજૂતી પણ ડાર્વિન આપે છે. સજીવો ટકી શકે તેના કરતાં વધુ સંતાનો ઉત્પન્ન કરે, તો આની સમજૂતી પણ ડાર્વિનની પ્રાકૃતિક પસંદગી આપે છે. વધુ સારી લાક્ષણિકતાવાળા સજીવો કે જે સ્પર્ધાને દૂર કરે તે પર્યાવરણ હેઠળ શ્રેષ્ઠ રીતે અનુકૂલિત છે, તો આની સમજૂતી આપતો નથી. મતલબ એ બી ને સી જે સ્ટેટમેન્ટ છે એની સમજૂતી ડાર્વિન દ્વારા મળે છે એના વાદમાં, જ્યારે ડી ઓપ્શનની સમજૂતી છે નહીં. એટલે 153માં જવાબ આવશે ડી. 154નો ક્વેશ્ચન છે કે ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે? તો ઔદ્યોગિક મેલેનિઝમ એ પ્રાકૃતિક પસંદગીનું ઉદાહરણ છે, તો અહીંયા જવાબ આવશે બી. 155મો ક્વેશ્ચન છે દ્વિતીયક સારવાર બાદ ક્રિયાશીલ સ્લજનો ભાગ એક જારક ટાંકીમાં પ્રારંભક તરીકે પાછું મોકલવામાં આવે ત્યારે સક્રિય સ્લજનો મોટો ભાગ ખાલી જગ્યામાં પસાર કરવાનો. તો આપણને ખ્યાલ છે મિત્રો કે સક્રિય જે સ્લજ છે એનો સૌથી વધારે જે મોટો ભાગ છે એ આપણે અજારક સ્લજના અંદર પસાર કરીશું. તો મિત્રો અહીંયા જે 156 નંબરનો ક્વેશ્ચન છે એ ફરીથી હું રિવિઝન મારું છું
એકવાર જોઈ લો કે દ્વિતીયક સારવાર બાદ સક્રિય સ્લજનો મોટા ભાગ ધારક ટાંકીમાં પ્રારંભક તરીકે પાછું મોકલવામાં આવે છે, ત્યારે સક્રિય સ્લજનો મોટા ભાગનો ખાલી જગ્યામાં પસાર કરવામાં આવે છે. તો એને આપણે અજારક સ્લજ પાચક એટલે કે એનએરોબિક સ્લજ ડાયજેસ્ટરના અંદર પસાર કરીશું. તો 156 અંદર જવાબ આવે છે એ. 154 જવાબ આપણને બી મળ્યો. વાત કરીએ ક્વેશ્ચન 155ની. તો 155માં છે કે પ્રાકૃતિક પસંદગીના રેખાંકિત નિરૂપણમાં 2 શિખરોનું નિર્માણ થાય છે. મિત્રો, પ્રાકૃતિક પસંદગીના અંદર જ્યારે એક અને આવી રીતે 2 શિખરોનું નિર્માણ થાય ત્યારે અમુક સજીવો અમુક તરફી વલણ દર્શાવતા હોય છે. એટલે અહીંયા જે આપણને ગ્રાફ મળે છે, જે આકાર મળે છે, એને વિક્ષેપક પ્રકારની ઘટના આપણે કહી શકીએ. તો અહીંયા એ જવાબ આવે છે 155ના અંદર વિક્ષેપક પ્રકાર. ક્લિયર? આગળ આવે છે 157 નંબરનો ક્વેશ્ચન. 157 નંબરના ક્વેશ્ચનના અંદર જોયો તો કોલમ છે એ અને 2, એની આપણે જોડકા જોડવાના છે. જેમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા સજીવોમાં કઈ પસંદગી થાય છે, એક કોલમ એની છે, જ્યારે બીજા કોલમના અંદર એનું વર્ણન આપ્યું છે. અહીંયા સ્થાયી પસંદગી, દિશાકીય અને વિક્ષેપક પસંદગી છે. તેમાં આપણને ખ્યાલ છે કે સ્થાયી પસંદગીના અંદર શું થાય, તો વધુ વ્યક્તિઓ સરેરાશ લક્ષણનું મૂલ્ય ધરાવે છે, એટલે એના અંદર 2 આવશે. તો એમાં 2 વાળો એક જ ઓપ્શન છે સી. તો અહીંયા જવાબ આપણને સી મળી જાય છે. ચાલો બીજું જોઈએ કે દિશાકીય પસંદગીમાં શું થાય છે, તો કે વધુ વ્યક્તિઓ સરેરાશ મૂલ્ય કરતાં વધારાના મૂલ્યો પણ ધરાવે છે, અને સીના અંદર 3 આવશે, જ્યાં છે કે વધુ વ્યક્તિઓ વિતરણ વક્રના બંને છેડા ઉપર પોતાનું મૂલ્ય ધરાવે છે. તો અહીંયા 157ના અંદર ઓપ્શન સી એ આપણો જવાબ બનશે. આગળ વાત કરીએ 158 નંબરનો ક્વેશ્ચન. મત્સ્ય જેવા વિશાળ સરીસૃપ કે જે 200 મિલિયન યર એગો અસ્તિત્વ ધરાવતા હતા તે ખાલી જગ્યા છે. તો એ ઇક્થિઓરસ કહેવાય. એમને શું કહીશું આપણે? ઇક્થિઓરસ. એટલે 158ના અંદર જવાબ બી આપણને મળી શકે છે. આગળ વાત કરીએ તો 159નો ક્વેશ્ચન. તો કે નીચે આપેલ સૂક્ષ્મજીવોની જોડમાંથી કઈ જોડ બંને સૂક્ષ્મજીવ ધરાવે છે જે જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે? તો એસ્પરજીલસ અને સાયનોબેક્ટેરિયા. તો મિત્રો સાયનોબેક્ટેરિયા આવશે, એસ્પરજીલસ નહીં આવે. એસ્પરજીલસ રાઇઝોપસ તો બંને નહીં આવે. રાઇઝોબિયમ આવશે કેમ કે જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે, પણ રાઇઝોપસ એ ઉપયોગી છે નહીં. ચલો સાયનોબેક્ટેરિયા અને રાઇઝોબિયમ તો હા, આ બંને આવી શકે. એટલે 159ના અંદર જવાબ આપણને ડી મળે છે. વાત કરીએ 160ના અંદર. તો ખોટી જોડને પસંદ કરવાની છે. કઈ જોડ ખોટી છે એને આપણે પસંદ કરવાની છે. તો જોડના અંદર જોઈએ તો રામાપેથિક છે, માનવ જેવા હોય, તો આ તો સાચું છે. ડ્રાયોપેથિક છે એ એપ જેવા હોય, આ પણ સાચું છે. માનવ જેવા અસ્થિના અશ્મિઓ શોધાયા ક્યાં આગળ? તો કે ઇથોપિયા અને તાંજાનિયામાંથી શોધાયા. તો એ આપણને ખ્યાલ છે, અને એ પણ એ સાચું જ છે. ઓસ્ટ્રેલોપેથિક સંભવતઃ પશ્ચિમ આફ્રિકાના રણમાં રહેતા હતા. ના, અહીંયા પશ્ચિમ ના આવે, અહીંયા આવશે પૂર્વ આફ્રિકાના રણમાં નહીં પણ ઘાસના મેદાનમાં રહેતા હતા. એટલે જવાબ અહીંયા ડી બને છે. એટલે 160ના અંદર આપણને જવાબ મળી જાય છે ડી. 161માં જોઈએ તો સાચી જોડને આપણે પસંદ કરવાની છે. એસ્પરજીલસ નાઇજર છે એ એસિટિક એસિડ બનાવે, તો ના, એ ખોટું છે કેમ કે એસ્પરજીલસ નાઇજર છે એ સાઇટ્રિક એસિડ બનાવે છે, એ એસિટિક એસિડ બનાવતી નથી. આગળ વાત કરીએ તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ એ ઇમ્યુનોસપ્રેસિવ એટલે કે પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે, તો ના, એ પણ ખોટું છે કેમ કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એ ક્લોટ બ્લસ્ટર તરીકે વર્તે છે, રોગ પ્રતિકારકતાને ઘટાડતું નથી. એવી રીતે સાયક્લોસ્પોરિન એ છે એ ક્લોટ બ્લસ્ટર તરીકે હોય છે, તો ના, આ પણ રોંગ છે કેમ કે સાયક્લોસ્પોરિન એ છે એ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક છે. ચલો સ્ટેટિન્સ એ કોલેસ્ટેરોલ ઘટાડનાર ઘટક છે, તો હા, આ જવાબ આવી શકે કેમ કે સ્ટેટિન્સ છે એ શરીરમાં રહેલો જે કોલેસ્ટ્રોલ છે એને ઘટાડી નાખે છે, એટલે કે ઘટાડનાર ઘટક છે, અને સ્પર્ધા નિગ્રાહક તરીકે પણ વર્તે છે. તો એમાં 162 નંબરનો ક્વેશ્ચન જુઓ. તો એમાં શું કીધું કે ભક્ષણ સમુદાયમાં
જાતિ વિવિધતા ખાલી જગ્યામાં પણ ખાલી જગ્યામાં પણ મદદ કરે છે, જે સ્પર્ધા કરતી શિકાર જાતિઓ વચ્ચેની તીવ્રતા ખાલી જગ્યા કરીને કરે છે, અને અહીંયા ઈ અને બી ખાલી જગ્યા હશે, બરાબર. તો જાતિ વિવિધતા જાળવવા માટે એ શું કરશે? સ્પર્ધા કરતી જે શિકાર જાતિઓ છે એમની વચ્ચેની તીવ્રતામાં એ શું કરી નાખે? ઘટાડો કરી નાખે. તો આ તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો આની અંદર તમારો ઓપ્શન કયો આવશે? બી. ચલો એના પછી કીધું કે ઔષધીય વનસ્પતિ રૂવોલ્ફિયા વોમિટોરિયા દ્વારા જનીનિક વિવિધતા દર્શાવાય છે. તે આ વનસ્પતિ નીચેનામાંથી કયા પ્રદેશની છે? કયા પ્રદેશમાં આ વનસ્પતિ જોવા મળતી હતી? રૂવોલ્ફિયા વોમિટોરિયા, તો કે હિમાલયન શ્રેણીના વિસ્તારોની અંદર, બરાબર. તો અહીંયા કયો આવશે? તો કે ચેન્નઈ આવશે. નીચેનામાંથી કયું સાચું? તો કે એમાં કીધું તમને વિઘટનના અલગ સ્ટેપ બતાવ્યા છે. તો એમાં કીધું શું છે કે વિઘટન એ વિશાળપણે બિન ઓક્સિજન પ્રક્રિયા છે, મતલબ અજારક પ્રક્રિયા છે. તો બિલકુલ ખોટું, જારક પ્રક્રિયા આવશે. બીજું કીધું કે વિઘટનનો દર મૃત દ્રવ્યના રાસાયણિક સંયોજન અને આબોહવાકીય કારક દ્વારા, આબોહવાકીય કારક મતલબ પર્યાવરણીય કારક દ્વારા નિયંત્રિત થાય છે. તો એ સાચું છે. ત્રીજું ચેક કરીએ, ચોક્કસ આબોહવાકીય સ્થિતિમાં જો મૃત દ્રવ્ય લિગ્નિન અને કાઇટિન સમૃદ્ધ હોય તો વિઘટનનો દર ઝડપી, અને જો તે નાઇટ્રોજન અને પાણીમાં દ્રાવ્ય પદાર્થો જેવા કે શર્કરાથી સમૃદ્ધ હોય તો ધીમો હોય. એ ખોટું. શર્કરાથી સમૃદ્ધ હોય તો ઝડપી આવવો જોઈએ, અને લિગ્નિન અને કાઇટિનનું પ્રમાણ હોય તો ધીમો આવવો જોઈએ, બરાબર. તો આ અહીંયા ખોટું આવશે. હવે એની અંદર ડી ઓપ્શન ચેક કરીએ. તો ડીમાં શું કીધું કે તાપમાન અને ભૂમિય ભેજ જે સૌથી ઓછા મહત્વપૂર્ણ આબોહવાકીય કારક છે. બિલકુલ ખોટું. અગત્યના આબોહવાકીય કારક આવશે, બરાબર. એટલે આની અંદર તમારો ઓપ્શન કયો ટીક કહી શકાય? તો કે અહીંયા આવશે બોમ્બે, બરાબર. ઓકે, ચાલો હવે એના પછી 165 ની અંદર જોઈએ કે સપુષ્પી વનસ્પતિમાં લાક્ષણિક માદા જન્યુજનક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આપણે ભ્રૂણપૂટની વાત કરી રહ્યા છીએ, માદા જન્યુજનકની વાત કરી રહ્યા છીએ. તો ભ્રૂણપૂટની અંદર યાદ કરીએ કે અંડક તલના ભાગે 3 કોષો, બરાબર. તેવી જ રીતે અંડક છિદ્રના ભાગે 3 કોષો અને મધ્યમાં 1 કોષ, એટલે ટોટલ 7 કોષ કેન્દ્રીય સ્થિતિ 7 કોષીય સ્થિતિ સર્જાય. અને સાથે કોષ કેન્દ્રો કેટલા હોય? તો કે 8 કોષ કેન્દ્રો હોય, બરાબર. તો આ સાચું છે. બીજું જોઈએ કે વિકાસ દરમિયાન મુક્ત કોષ કેન્દ્રીય છે. તો સાચી વાત છે. કેમ? કારણ કે જ્યારે માદા જન્યુજનક શેમાંથી વિકાસ પામતો હતો? તો ત્યાં મહાબીજાણુની અંદરથી. તો મહાબીજાણુમાં જ્યારે કોષ કેન્દ્ર વિભાજન ચાલતું હતું એ દરમિયાન એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્રો બન્યા. 2 માંથી કેટલા બનશે? તો કે 2 માંથી 4 કોષ કેન્દ્રો બન્યા હતા અને વિવિધ ધ્રુવો તરફ ગોઠવાયા હતા, અને પછી એમાંથી 8 કોષ કેન્દ્રનું નિર્માણ થયું હતું. તો એના આધારે કહી શકાય કે એના વિકાસ દરમિયાન એ મુક્ત કોષ કેન્દ્રીય સ્થિતિમાં જોવા મળે, બરાબર. એટલા માટે એ વિધાન પણ સાચું. પછી કીધું કે અંડક આવરણની અંદર પરંતુ પ્રદેહની બહાર આવેલું હોય. ખોટું. પ્રદેહની અંદર હોય. તેમાં અંડક તલના છેડે સ્થિતિ એક અંડ પ્રસાદન છે. દેખો, અંડક તલના ભાગે તો શું જોવા મળશે? પ્રતિધ્રુવીય કોષો. શું જોવા મળશે? પ્રતિધ્રુવીય કોષો. જ્યારે અંડક છિદ્રના ભાગે અહીંયા 2 સહાયક કોષ અને 1 અંડકોષ ભેગા થઈને શું બનાવતા હતા? અંડ પ્રસાદન બનાવતા, બરાબર. એટલે અંડ પ્રસાદન એ અંડક છિદ્રના ભાગે આવવું જોઈએ. મતલબ કે આ વિધાન કયું આવશે? ખોટું આવશે, બરાબર. તો અહીંયા સાચા વિધાનો કેટલા? 2 વિધાનો, પહેલું અને બીજું. એટલે ઓપ્શન આપણો અહીંયા આવશે સી, બરાબર. 165 ની અંદર. ઓકે, હવે એના પછી આગળ જઈએ તો એની અંદર આપણને શું કીધું છે
કે કોઈ પણ નિવસન તંત્ર માટે ઉર્જાના પિરામિડ હંમેશા સીધા જોવા મળે છે. આ સ્થિતિ ખાલી જગ્યા સત્ય દર્શાવે છે. બરાબર. તો એની અંદર જુઓ, પહેલામાં શું કીધું કે ઉત્પાદકો સૌથી નિમ્ન ઉર્જા રૂપાંતરણ ક્ષમતા ધરાવે છે. એવું ના હોય. બરાબર. ઉત્પાદકો પોતાના અંદરથી 10% ઉર્જા એ અન્ય ઉપભોક્તામાં પ્રવેશ કરાવે. એ ઉપભોક્તા અન્ય પોષક સ્તરની અંદર એની 10% ઉર્જા આગળ પ્રવાહિત કરશે. બરાબર, વહન કરશે. તો હવે એ ઓપ્શન તો ખોટો થશે. બીજામાં કીધું કે માંસાહારીઓ એ તૃણાહારી કરતા સારી ઉર્જા રૂપાંતરણની ક્ષમતા ધરાવે છે. ખોટું, કારણ કે દરેક પોષક સ્તરે આપણે દેખીએ તો કે વનસ્પતિથી પ્રાથમિક ઉપભોક્તાથી દ્વિતીયક ઉપભોક્તા, તો ત્યાં આગળ સરખા પ્રમાણમાં જ ઉર્જા સ્થળાંતરિત થાય. ત્યાં આપણે જોઈએ તો ત્યાં સરખા પ્રમાણમાં 10% અહીંયા પણ સ્થળાંતરિત થશે, 10% અહીંયા પણ થશે. તો કોઈ વધારે ઓછી ઉર્જાનું રૂપાંતરણની ક્ષમતા ધરાવશે નહીં. બરાબર. હવે એવી જ રીતે અહીંયા કીધું કે ઉર્જા સ્થળાંતરણની ક્ષમતા બધા જ પોષક સ્તરોમાં સમાન હોય. તો દેખો અહીંયા કીધું આપણે કે અહીંયા પણ 10% વહન પામે, આગળ પણ 10% જ વહન પામે, એટલે એની ક્ષમતા અહીંયા વધારે કહેવાશે, સમાન કહેવાશે એમ. તૃણાહારીઓ એ માંસાહારી કરતા ઓછી ઉર્જા રૂપાંતરણની ક્ષમતા ધરાવે છે. આ પણ હાલ કીધું એ પ્રમાણે ખોટું થશે. એટલે ઓપ્શન કયો આવશે? સી ઓપ્શન આવશે. બરાબર. હવે એની અંદર કીધું 167 ની અંદર કે હવાઈ પુષ્પોમાં સ્વફલન થાય. જો ક્યારે સ્વફલન હવાઈ પુષ્પોમાં થઈ શકે? આપણે આગળ જ ચર્ચા કરી હતી આની કે સમૃદ્ધ પુષ્પો અને હવાઈ પુષ્પો. બરાબર. તો હવાઈ પુષ્પો એ વાતાવરણના સંપર્કમાં જોવા મળે. એટલે જો આ હવાઈ પુષ્પોની અંદર એ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરતા હશે તો ત્યાં આગળ એની અંદર પરાગરજ અને અંડક એક જ સમયે પરિપક્વ બને તો એ પોસિબિલિટી છે કે એમાં ફલનની પ્રક્રિયા થઈ શકે. હવે અહીંયા આપણને શું કીધું છે પહેલામાં કે અંડકની પરિપક્વતા પહેલા પરાગરજ પરિપક્વ બને. જો આવું થાય તો પરાગરજનું પરાગનયન થઈ જાય, પણ એ પુષ્પની અંદર આવશે નહીં. બરાબર. હવે અંડક પરાગ એટલે આ તો આવશે નહીં. બીજું કીધું કે અંડક પરાગરજની પરિપક્વતા પહેલા પરિપક્વ બને છે. આવું થાય તો પણ પોસિબિલિટી બહુ ઓછી થઈ જાય કે જ્યાં ફલનની પ્રક્રિયા થઈ શકે. બંને પરાગરજ અને અંડક એક જ સમય પરિપક્વ બને તો ત્યાં પરાગનયનની શક્યતાઓ વધે. બરાબર. એટલે આપણે અહીંયા શું કહીશું કે ઓપ્શન સી, પરાગાશય અને પરાગાસન સમાન લંબાઈ ધરાવે પણ પરિપક્વ ના બન્યા હોય ત્યાં સુધી એમાં પરાગનયનની પ્રક્રિયા થઈ શકે નહીં. એટલે એમાં આપણે ના કહી શકીએ. ઓકે, ચલો. ઘાસ, હરણ, વાઘની આહાર શૃંખલામાં વાઘ 10 જૂલ ઉર્જા સાથે બાકી રહેલ છે. તો ઘાસના સ્તરે હાજર ઉર્જા ખાલી જગ્યા છે. બરાબર. તો હવે ચલો, ઘાસ બીજી આહાર શૃંખલાને આગળ દર્શાવી તો હરણ, અને એને કોણ ખાય છે? વાઘ. બરાબર. તો હવે ઘાસના ભાગે કેટલી ઉર્જા હશે એ કીધું છે. જ્યારે વાઘ પાસે કેટલી છે? 10 જૂલ. બરાબર. હવે દેખીએ અહીંયા કે 10 જૂલ ત્યારે આવી હશે ને જ્યારે હરણની અંદર જે પણ કંઈ ઉર્જા હશે એના 10% અહીંયા પ્રવાહિત થઈ હોય. તો એનો મિનિંગ થયો કે અહીંયા એનાથી કેટલી વધારે હશે? તો કે 100 જૂલ જેટલી ઉર્જા અહીંયા જોવા મળી હશે. અને એ 100 જૂલ ઉર્જા અહીંયા કેટલી મળી હશે? કારણ કે એની તો 10% જ મળી હતી. તો એવી કેટલી ઉર્જા હશે કે જેના 10% અહીંયા 100 જૂલ બન્યા હશે? તો અહીંયા કેટલા આવશે? 1000 જૂલ. બરાબર. અહીંયા તમારો ઓપ્શન કયો બનશે? 1000 જૂલ. હવે એના પછી કીધું કે એક જીવ વિજ્ઞાની એ બામમાં ઉંદરની વસ્તીનો અભ્યાસ કરતા તેણે નોંધ્યું કે તેમનો જન્મદર 250 અને મૃત્યુ દર 240. બરાબર. હવે દેખજો, બર્થ રેટ એનો કેટલો છે? 250. ડેથ રેટ એની અંદર આપેલો છે, મૃત્યુ દર આપેલો છે 240. બરાબર. અંતઃ સ્થળાંતરણ ઇમિગ્રેશન તમને અહીંયા આપેલું છે એની અંદર 20. બરાબર. અંદર આયા તો વસ્તી વધી ને, વસ્તી વધી તો આપણે બર્થ રેટમાં પણ વસ્તી વધે એટલે બંનેનો સરવાળો કરીને લઈએ તો અહીંયા કેટલો મળશે આપણને? 270.
એવી રીતે મૃત્યુદરમાં વસ્તી ઘટે. એવી રીતે બહિર સ્થળાંતરણ થાય કોઈ પણ જગ્યાએથી તો સંખ્યા ત્યાં ઘટે. તો 30 લોકો અહીંયા 30 ઉંદર અહીંયા બહિર સ્થળાંતરણ કરે છે, એની સંખ્યા ટોટલ બહાર નીકળવાની કેટલી? એ પણ 270. તો બંનેની સંખ્યા સરખી હોય જ્યારે પણ, તો એમાં ન તો કોઈ વધારો થયો ન તો કોઈ ઘટાડો થયો, એટલે અહીંયા તમને કીધું કે એનો વધારો કેવો થાય? 0 થાય. બરાબર, તો આ પણ ધ્યાન રાખવાનું. એના પછી 170 સૂચિ 1 અને સૂચિ 2 એને સાથે જોડો. એની અંદર જોઈએ કે ફિલારિયાસિસ એટલે હાથીપગો કોના દ્વારા થાય? તો વુકેરિયા બોનક્રોફ્ટી, હાથીપગાનું કૃમિ જે સૂત્રકૃમિની અંદર સમાવેશિત હોય. ચલો, અમીબિયાસિસ એ એન્ટામીબા હિસ્ટોલાઇટિકા દ્વારા થશે. ન્યુમોનિયા કોના દ્વારા થાય? તો ન્યુમોનિયા એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા થાય. તો એમાંથી આપણને આપેલું છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. દાદર કોના દ્વારા થાય? તો 3 દ્વારા થાય અને એમાંથી અહીંયા આપેલું છે ટ્રાઇકોફાઇટોન. બરાબર, તો એના અનુરૂપ અહીંયા આપણો ઓપ્શન કયો અનુકૂળ થશે? તો આપણે અહીંયા જોઈ શકીએ કે પહેલાની અંદર કયો આવશે? તો કે 3 આવશે. બીજાની અંદર અહીંયા શું જોવા મળશે? તો કે એની અંદર 4 આવવું જોઈએ, ત્રીજાની અંદર 1 આવવું જોઈએ. બરાબર, અને ચોથાની અંદર 2 આવવું જોઈએ. તો આપણો ઓપ્શન અહીંયા બનશે બોમ્બે. બરાબર, હવે કીધું 171 એસ્કેરિસનો ચેપ સામાન્ય રીતે શેના દ્વારા થાય છે? એસ્કેરિસનો ચેપ કેવી રીતે લાગે? મચ્છર કરડવાથી ન લાગે, પરંતુ ઘર માખી દ્વારા એની અંદર જે એસ્કેરિસના ઈંડા હોય એ ઈંડાનો ત્યાગ કરવામાં આવે ને એ ઈંડા એ મળ મારફતે બહાર નીકળ્યા હોય ને જ્યારે પાણીના સંપર્કમાં આવે ને એવું પાણી જ્યારે કોઈ વ્યક્તિ પીવે છે તો એને એસ્કેરિયાસિસ થવાનો ભય રહે છે. બરાબર, એટલા માટે અહીંયા શું આવશે? તો કે બોમ્બે આવશે. 172 એમાં શું કીધું કે ઘટના કે જ્યાં બીજાશય ફલન વિના ફળમાં વિકાસ પામે છે. બીજાશય ફલન વિના ફળમાં વિકાસ પામે, તો ફલન વિના ફળમાં વિકાસ થવો તો અફલિત ફળ વિકાસ. બરાબર, અને અફલિત ફળ વિકાસને આપણે શું કહીને આવ્યા છીએ? પાર્થેનોકાર્પે. આગળ પણ મેં કીધું તું એ. હવે અહીંયા અસંયોગી જનન ના કહેવાય, કારણ કે અસંયોગી જનનમાં આપણે બીજનો વિકાસ દર્શાવીએ છીએ. હવે કીધું પરિભ્રૂણ પોષ એ શું છે? તો 173 ની અંદર આન્સર શું આવવો જોઈએ? પરિભ્રૂણ પોષ કોને કહેતા હતા? બીજ દેહ શેષ. બરાબર, તો કે જ્યાં પ્રદેહનો જળવાયેલો ભાગ જોવા મળતો હતો, તો એની અંદર શું આવશે? એ આવવું જોઈએ. બરાબર, ઓકે. હવે એવી રીતે 174 માં કીધું કે જલજ તંત્રમાં જૈવભારનો પિરામિડ દર્શાવેલો છે. એમાં એ ની અંદર ખાલી 4 આપ્યા છે અને બી ની અંદર 21 આપ્યા છે. હવે આ ઊંધો પિરામિડ દર્શાવે. ઊંધો પિરામિડ દર્શાવે તો એમાં સમજવાનું હોય કે જલજ નિવસન તંત્ર હોય તો સૌથી ઓછા જૈવભાર કોનો હોય? વનસ્પતિ પ્લવકોનો. અને સૌથી વધુ જૈવભાર કોનો હોય? પ્રાણી પ્લવકોનો. બરાબર, તો અહીંયા આપણો ઓપ્શન કયો આવવો જોઈએ? તો કે અહીંયા એ ઓપ્શન આવવો જોઈએ. હવે 175 ની અંદર આપણને શું કીધું? એ નીચેનામાંથી કયું ભારતીય ક્ષેત્રમાં વિદેશી જાતિ નથી? તો લેન્ટેના. લેન્ટેના એટલે તો આપણે કીધું તું ગાંધારી. બરાબર, પછી એની અંદર પાર્થેનિયમ એટલે કે ગાજર ઘાસ. સાયનોડોન એટલે કે લોન, ધરો આપણે કીધી હતી. અને જળકુંભી એટલે કે આઇકોર્નિયા. તો આમાંથી વિદેશી જાતિ તો 3 આવી: ગાંધારી, પાર્થેનિયમ અને આઇકોર્નિયા. તો કઈ નથી? તો સાયનોડોન. બરાબર, એટલે ઓપ્શન કયો થશે? બોમ્બે. 175 ની અંદર ઓપ્શન આવશે બોમ્બે. ઓકે, ચલો. એના પછી કીધું કે ગાઉસનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ ખાલી જગ્યા દર્શાવે છે. અહીંયા સ્પર્ધાત્મક નિષેધના નિયમની અંદર ગાઉસ શું કહે છે કે અહીંયા કીધું કે વધુ પુષ્કળ જાતિ એ ઓછી જાતિ માત્રાની જાતિને સ્પર્ધા દ્વારા દૂર કરે.
બીજામાં કીધું કે સમાન સ્ત્રોતોની સ્પર્ધા વિવિધ ખોરાકની આદતો ધરાવતી જાતિને દૂર કરે, એવું અહીંયા કહેવામાં આવ્યું નહોતું. સમાન મર્યાદિત સ્ત્રોતો માટે બે જાતિઓ ક્યારેય સમાન જીવન પદ્ધતિમાં સ્પર્ધા કરી શકે નહીં, એવું પણ ક્યાંય ગૌસે આપણને નહોતું કીધું. ઉત્તમ સજીવો સ્પર્ધા દ્વારા નાના સજીવોને દૂર કરે છે, તો આની વાત કરી હતી કે જે ઉત્તમ હશે એ નાના સજીવોને સ્પર્ધા દ્વારા દૂર કરી શકે. એટલે અહીંયા શું આવશે? ડી આવશે. બરાબર. નીચે પૈકી કયું પરોપજીવીનું નિવાસસ્થાન નથી? ત્યાં પરોપજીવી વસવાટ ના ધરાવે. બરાબર. તો એની અંદર આવશે યકૃત, મૂત્રપિંડ, ફેફસા. તો આમાં યકૃતમાં વસવાટ ધરાવે, મૂત્રપિંડમાં વસવાટ ધરાવે, ફેફસામાં ધરાવે, પણ મુખમાં એ વસવાટ ધરાવશે નહીં. એટલે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી આવશે. 178 એમાં શું આવે છે? તો કે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. બરાબર. ખોટું વિધાન કયું છે એને અહીંયા જોઈએ. એની અંદર કીધું કે સમુદ્રમાં જૈવભારનો પિરામિડ સામાન્ય રીતે ઊંધો હોય છે, કેમ કે ત્યાં મત્સ્યનો જૈવભાર વનસ્પતિ પ્લવકો કરતા વધારે હોય. તો સાચું છે. ઉર્જાના પિરામિડ મોટા ભાગે સીધા હોય છે. મોટા ભાગે ના હોય, હંમેશા સીધા હોય. અને એમાં પણ આગળ શું કીધું છે કે કોઈ વાર ઊંધા પણ હોય. ખોટું. હંમેશા સીધા પિરામિડ મળે. સીમાં કીધું આહાર શૃંખલા સામાન્ય રીતે ઓછા પોષક સ્તર સાથે ટૂંકી હોય છે, કેમ કે 10% ઉર્જા જ પછીના પોષક સ્તરમાં વહન પામે. સાચી વાત છે. અને સંખ્યા અને જૈવભારના પિરામિડ સીધા અને ઊંધા બંને પ્રકારના હોઈ શકે છે. તો અહીંયા ઓપ્શન કયો આવશે? બોમ્બે. 179 ની અંદર કીધું કે યકૃતનો સિરોસિસ શાના વધુ સેવનથી થાય? બરાબર. તો યકૃતમાં સિરોસિસ એ શેના કારણથી થાય? જેટલું આલ્કોહોલનું સેવન વધારે કરવામાં આવે તો સિરોસિસની અસર વધારે થઈ શકે. 180 ની અંદર કીધું કે પવિત્ર ઉપવન ચોક્કસપણે ખાલી જગ્યામાં ઉપયોગી છે. તો શેની અંદર ઉપયોગી છે? અહીંયા કીધું કે પર્યાવરણ જાગૃતતાના નિર્માણના અંતે? ના. ભૂમિ ધોવાણ અટકાવવા માટે? નહીં. નદીમાં વર્ષ દરમિયાન પાણીના પ્રવાહ માટે? નહીં. પણ દુર્લભ અને યુક્ત જે જાતિ છે એનું સંરક્ષણ કરવા માટે સેક્રેડ ગ્રોવ્સ એટલે કે પવિત્ર ઉપવનનું નિર્માણ કરવામાં આવે. તો આ થઈ ગઈ તમારી આન્સર કી. બરાબર. ઓકે. જય શ્રી કૃષ્ણ.